તો એવી રીતે કેટલાય જન્મથી જે યાત્રા પૂરી ન થતી હોય અને એનું કારણ હોય કે જે જ્ઞાનનો અભાવ હોય, જે સમજણનો અભાવ હોય, આપણા સ્વરૂપની આપણને ખબર ન હોય અને એ સ્વરૂપ ક્યાંથી આવ્યું છે અને ક્યાં એને લઈ જવાનું છે એનું કોઈ માર્ગદર્શન આપવાવાળા ન હોય તો આપણે ભટક્યા કરીએ. આપણે ઘરે એડ્રેસ ન હોય ને બરાબર, તો સુરતની અંદર કોઈ નવો માણસ આવ્યો હોય અને સ્ટેશને ઉતરે, એની આગળ એડ્રેસ બરાબર ન હોય તો ભટક્યા કરે. તો વિચાર કરો કે પ્રાણાયામનું અવલોકન કરીને આયુષની ખબર પડી ગઈ. તો કે પ્રાણની અંદર શું ભર્યું છે, તો મેં આજે લખ્યું છે હવા. આ હવા છે, અહીંયા જે નાકની બહાર રહેશે એને હવા કહેવાય. નાકની અંદર જે આવી ગઈ એને શ્વાસ કહેવાય. શ્વાસના એ 3 પ્રકાર, ઈડા, પિંગળા અને સુષુમ્ના. એ શ્વાસ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એ પ્રણવનું રૂપ લે છે. અંશની વૃત્તિ પણ નીચે આવે છે પ્રણવનું. એ પ્રણવને પ્રાણ પણ કહેવાય. પ્રાણ, એ પ્રાણ વયો જાય છે આપણો, એટલે આપણે મરી જાય છે. અને એનું જે આયામ છે 1 કે 2 કે 3 કે 4, જે 21,600 આપણે આખા દિવસના શ્વાસ લઈએ એને પ્રાણાયામ કહેવાય. તો કે પ્રાણાયામની અંદર શું છે, તો એ કીધું છે કે પ્રાણાયામની અંદર કેટલી વિભૂતિ ભરી છે. પહેલી વિભૂતિ તો એ છે કે આપને જીવન આપે છે. પ્રાણાયામની અંદર શ્વાસ ન હોય તો આપણું જીવન થાય નહીં. એટલે કે પ્રાણાયામની અંદર વિભૂતિ ભરી છે. એ વિભૂતિ કઈ કઈ ભરી છે, પણ જો તમે પ્રાણાયામને વિશેષ કરશો તો શરીરની અંદર પણ આરોગ્ય સારું રહેશે, ઘર પણ સારું રહેશે, આર્થિક રીતે પણ સંપન્ન થશો, રોગ દૂર રહેશે. અને આ ગ્રંથો જે પરમગુરુના લખેલા છે એની અંદર સમજણ વધશે. તો પરમગુરુએ પંચમ વેદની અંદર આ જ પદ્ધતિ લખી છે, આખી પંચમ વેદમાં, કે તું કેવી રીતે બન્યો છો, તારું અંકુર કેવી રીતે બન્યું છે, અંકુરમાંથી મનુષ્ય શરીર કેવી રીતે બન્યું છે, અને આ શરીરમાંથી તું પાછા તારા શરીરમાંથી તારા સંતાનો કેવી રીતે કાઢે છો. આ બધી રીત છે, એની જે પદ્ધતિ છે, ઉત્તમ સંતતિ, એના માટેના પંચમ વેદની અંદર ઓછામાં ઓછા 40 પેજ મૂક્યા. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. 4 વેદની અંદરથી 6 શાસ્ત્ર બન્યા છે. 6 શાસ્ત્રના આધારે 9 વ્યાકરણ બન્યા છે. 18 પુરાણો છે. આ બધા શાસ્ત્રમાં જે જ્ઞાન નથી એવું અગમ અગોચર અરૂઢ હતું ને, હું રૂઢી નહોતી મારી, એ અરૂઢ મતી જે મારી હતી એનાથી હું જ્ઞાન દેવાની શરૂઆત કરી. શ્વાસ લેવાનો, અંગૂઠો અને આંગળીનો ઉપયોગ કરી અને પછી રોકવાનો, દબાવી નાકને અંદર રોકી અંતરકુંભક કરી જમણા નાકથી ધીરે ધીરે છોડવાનું, બહિર્કુંભક કરવાનું. પેટ જેટલું અંદર જાય એટલું જવા દેવાનું. પછી જમણા નાકે પાછો લેવાનો, પૂરો શ્વાસ ભરવાનો, નાભી સુધી જાય, નીચે સુધી પહોંચી જાય એવી રીતે લેવાનું. અંતરકુંભક કરવાનું, ડાબા નાકથી છોડવાનું, બહિર્કુંભક કરવાનું. એવી રીતે 3 કુલ શ્વાસ કરશું, આખી પેર, બરાબર. આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ 1 પેર, એવી રીતે 3 પેર કરીશું. સીધા બેહીને શરૂ કરીશું. શ્વાસ લેવાનો, હાથ ઉપર નજર રાખતા રહીજો. ડાબા નાકથી શ્વાસ લઈશું ધીરે ધીરે. એક થયો, બીજો શરૂ.
બહિર્કુંભક બીજો પૂરો થયો. ત્રીજો સામાન્ય. આપણે જે રીતે ઓમકાર કરીએ છીએ ઓમ એ રીતે 3 મ અકાર ઉકાર અને મકાર 3 ઓમકાર કરવાના. શ્વાસ ભરવાનો પૂરેપૂરો નાભી સુધી પહેલાં, પછી મોઢું ખોલી અને ઓમ બોલવાની શરૂઆત કરવાની, પછી હોઠ બંધ કરીને ઓમ બોલવાનો, પછી દાંત ભીસીને ઓમ બોલવાનો. બધો જ પ્રાણ સાપ અંદરથી કાઢી નાખવાનો. પેટ ચોંટી જાય ત્યાં સુધી લઈ જવાનું. શ્વાસ કાઢ્યા પછી પેટના સ્નાયુઓથી પેટ ફૂલાવાનું. શ્વાસ નહીં લેવાનો મોઢેથી કે નાકેથી. નાક અને શ્વાસ મોઢું તો બંધ હશે અને શ્વાસ પણ નાક પણ બંધ હશે. 3 આવી રીતે ઓમકાર કરીશું. શ્વાસ ભરો. લો શ્વાસ નોર્મલ સામાન્ય. નાભીને શરૂ કરવાની છે. ખાસ આના ઉપર ધ્યાન દેવાનું છે. વિચાર એવો કરવાનો નાભીથી શ્વાસ લઈ રહ્યો છું. ફરીથી શ્વાસ ભરીએ. નાક બંધ. નોર્મલ. ફરીથી શ્વાસ ભરીશું. સામાન્ય. હાથ ઘસીને મોઢા ઉપર, આંખો બંધ રાખજો. આંખ ઉપર પહેલા મૂકજો. બરાબર ગરમ થવા દો એકદમ. આંખ ઉપર. ફરીથી કાન ઉપર મૂકશો. હવે ઘસીને આખા મોઢા પર ફેરવવાનું. ગળો પાછળનો ભાગ બધી માલિશ કરી લે.
ઘસતા જવાનું અને ફેરવવાનું. ફરીથી એકવાર ઘસીને આંખ ઉપર મૂકીને પછી આંખ અંદર ખોલજો. ફૂલ ઘસો, આંખ ઉપર મૂકી દો. હથેળી હોય ત્યારે આંખ ખોલવાની. થોડુંક ઢીલી હથેળી કરીને આંખ ખોલવાની. ધીરે ધીરે હાથ હટાવી દો. ખોલ્યા. सकल परापर सरले जाकी सकव्यक्त ब्रह्मांड सकल दर जय जय कैवलनाथ सनातन सर्व कीर्तारन अखिला विलासिक विविधवतारण लोक चतुर्दश द्वन्द्वफन करण सदारण विविधिवाट गुण ग्रांड व्रांड विद अलग उदाहरण गणित कटाक्ष पाक्ष वसुतं पद परम अलंग सलंग एकटाक्ष बहुजानि मर्म हंस निवासन धाम धनी पुरुष पुरातन नमो नमो वीरवान सचर समासन प्रकृति विनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल सकीर्तन सकत देवन के देव सकल सिर हो तुम कैवल साक्षीवांत सुत सलंग प्रोढ़ पद पुरुष एकल मल जय करुणामय कांठयांत मध्य आद्य परापर हंस रूप श्रुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम धरण सजन उरजान अवग्रंथन प्रारंभ सुनहो संत सुजान लोक संख्य उत्पन्न गति सप्तविद सुरधाम सो सब ग्रंथ में बात विविधि बात गुण नाम सकल अंग भिन्न भिन्न गति
महाराज की जय श्री करुणा सागर भगवान की जय श्री महंत तपस्वी रघुवीर महाराज की परम सुखानंद महाराज की श्री हरिशोदास महाराज की सर्व संतन की जय सत केवल साहेब आज તારીખ છે 14/12 શનિવાર અને ચોપાઈ 46 એની પહેલાં આપણે શું કર્યું તે પ્રીતમદાસ ગુરુ શિષ્ય પ્રેમદાસ અને એના શિષ્યો જે 7 હતા એમાં એના વિષય ઉપર આ વાત બધી ચાલુ હતી. આટલા મોટા સંત તે પરમગુરુ આગળ શા માટે આવ્યા, શું એવી જરૂરિયાત પડી અને બધા લોકો આવતા થાય એમાં શ્રેષ્ઠ કેમ હતા, ઘરેણા રૂપ હતા, એની પણ વાત કરી કે આ છેલ્લું પદ કયું છે, આખરે વસ્તુ કિંમતી કઈ છે અને ત્યાં આવા સંતો આવતા થતા એના વિશે બધી વાત કરી. એમાં ઉંમર પણ બતાવી કે પરમગુરુ પ્રગટ થયા હતા એને અહીંયા 53 વર્ષ થયા હતા અને પ્રેમદાસને ત્યારે 71મું વર્ષ શરૂ થયું હતું. 70 વર્ષ પૂરા થયા અને 71 વર્ષમાં એ હતા. તો એમ જુઓ તો એના જે બાકીના બધા શિષ્યો છે એની ઉંમર તે 50, 52, 55 સુધીની હતી જ તે. તો બાકીના શિષ્યો તે પરમગુરુ જેવડા કહેવાય અને ગુરુ તો એના કરતાં મોટા કહેવાય આમ શરીરની દ્રષ્ટિએ, ઉંમરની હિસાબે નથી. પરમગુરુ પ્રગટ થયા છે, જન્મ્યા નથી, એટલે તો બે વચ્ચે ભેદ છે. પણ છતાંય કોઈ ગણે તો કે નાની ઉંમરના છે ને એની આગળ ગુરુ એને કેવી રીતે કર્યા. પરમગુરુને આ બધાય પાછા ગુરુ કરે છે, કારણ કે ગુરુ જેને ગુરુ કરે એના તો આ શિષ્યો સીધા જ એના શિષ્ય થઈ જાય. તો એ ન્યાયે કીધું અહીંયા આપણે એની તારીખ ઓલી સંવંત અને ઈસવીસન પણ લખી છે. એમાં રઘુરામજી મહારાજનું પણ આપણે લખ્યું છે કે ભાઈ રઘુરામજી મહારાજે ક્યારે છે એ અહીંયા સમાધિ લીધી એની વાત આપણે લખી છે. તો એની ઈસવીસન 1900માં એ સમાધિ લીધી, 131 વર્ષ એના ત્યારે હતા. આ રીતે 105 વર્ષે પરમગુરુ અહીંથી ગયા અને 71 વર્ષે છે એ પ્રેમદાસ છે અહીંથી ગયા. તો આવી રીતે આવા સંતોને એવી શું જરૂરિયાત પડી કે એને અહીં આવવું પડ્યું પરમગુરુ પાસે, કે આવું જ્ઞાન બીજે ક્યાંય હતું નહીં. આ સર્વોપરી જ્ઞાન છે. જ્યાં જ્યાં જોયું એની તો સગુણનું જ્ઞાન જોયું, નિર્ગુણનું જ્ઞાન જોયું, દેવી દેવતાનું જ્ઞાન જોયું બધું અને પ્રણવનું જ્ઞાન જોયું. પોતાના સ્વસ્વરૂપની કોઈને ખબર હતી નહીં. જ્યાં જો એના 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ એની જ વાતો કરતા હતા. કોઈ આગળ વધેલા હોય તો વેદાંતની વાત કરીને 108 ઉપનિષદ સુધી પહોંચે. તો સર્વશ્રેષ્ઠ પદ એની અંદર આવતું ન હતું. એટલા માટે આ બધા લોકો ત્યાં આવ્યા અને એની જે ત્યાં શું ઘટના ઘટે છે એની હવે વાત આવશે કે આવા શિષ્યો છે કેવા એને કીધું કે લક્ષ્મીબાઈ કેવી હતી તો કે કર્માબાઈનો અવતાર હતી. પરમગુરુ કે મેં જાણે કે નથી કીધું, હું જાણું છું એનો ગયો અવતાર હું હતો એ કે મને ખબર છે એમ. તો એ બી જે આ બધા એટલા બધા શ્રેષ્ઠ હતા, આગળના કેટલા યુગોથી ભટકતા હતા, કેટલાય શરીરો લેવા પડે. આપણે પણ આ શરીર છોડી તો બીજું લેવું પડે. આપણને ખબર નથી આગળનું ગયું શરીર આપણું શું હતું એમ. તો એવી રીતે કેટલાય જન્મથી જે યાત્રા પૂરી ન થતી હોય અને એનું કારણ હોય કે જે જ્ઞાનનો અભાવ હોય, જે સમજણનો અભાવ હોય, આપણા સ્વરૂપની આપણને ખબર ન હોય અને એ સ્વરૂપ ક્યાંથી આવ્યું છે અને ક્યાં એને લઈ જવાનું છે એનું કોઈ માર્ગદર્શન આપવાવાળા ન હોય તો આપણે ભટક્યા કરીએ. આપણે ઘરે એડ્રેસ ન હોય ને બરાબર, તો સુરતની અંદર કોઈ નવો માણસ આવ્યો હોય એને સ્ટેશને ઉતરે, એની આગળ એડ્રેસ બરાબર ન હોય તો ભટક્યા કરે. ગમે એટલી રિક્ષાઓ કરે પણ એડ્રેસ બરાબર નથી અને પોતે નક્કી નથી કરી શકતો કે હું કોણ છું, મારે ક્યાં જવું છે. એવી રીતે જ્યાં સુધી નક્કી ન થાય ત્યારે દરેક મોહલ્લામાં, દરેક શેરીની અંદર, દરેક ગામની અંદર ફર્યા જ કરીએ નજીકમાં, પણ આપણું ઘર આવે નહીં. અને ત્યારે એને ખબર પડી કે ભાઈ આ બધું જ જ્ઞાન જાણનાર પરમગુરુ કુબેર સ્વામી રૂપે અહીંયા પ્રગટ છે અત્યારે અને અમારે એની આગળ જવું જોઈએ. આપણે 46મી ચોપાઈથી હવે વાંચીએ. હા, 1 મિનિટ, 45 પહેલે વાંચી લઈએ એટલે 70 વર્ષ એના થઈ ગયા છે એની આપણે પાછી એકવાર માહિતી થઈ જાય. હા, રાગ આઈના રાગમાં યહી પ્રકાર સજન સબ સાચે પ્રેમ ગુરુ ચરણ ચિત રાચે
ભાવ પ્રીત્ય રસ રીત્ય સદાઈ ગયે વરસ સીતેર સુખદાઈ यही प्रकार सजन सब साचे न चितराज भाव प्रीत्य रोष रीत्य सदाई रस सीतेर सुखदाई। આ બધા જે શિષ્યો હતા એને કીધું એહી પ્રકાર સજ્જન સબ સાચે. આ જે બધા જ હતા પ્રેમદાસની સાથે નહીં, બધા સજ્જનો, બધા જ સંતો એ સાચા હતા. કે એની અંદર રગ માત્ર કાંઈ ખોટા પ્રકારનું કાંઈ હતું નહીં. એકદમ એની જે કરતા હતા એની અંદર બોલવું, ચાલવું અને જે કંઈ આચરણ કરવું એ બધું સમાન હતું. એટલે કોઈ દિલથી પણ ખોટા હતા નહીં, એટલે સાચા હતા. પ્રેમ ગુરુ ચરણ ચિતરા છે. અને આનું કારણ એવું હતું કે જે સાચા હતા એટલે પ્રેમદાસના ચરણમાં એનું ચિત્ત રહેલું હતું, અથવા એના પ્રેમદાસના ચરણમાં ચિત્ત એનું હતું એટલે સાચા હતા. આ બે રીતે આપણે કોઈની ભક્તિ કરી તોય સાચા છીએ, અને આપણે સાચા હોય એટલે ભક્તિ પણ કરી શકીએ. આ બે વિષય ત્યાં કેવા રહેતા થાય કે ભાવ પ્રીત્ય રસ રીત્ય સદાઈ. આવી રીતે ભાવ અને પ્રીતથી રસ ભરીને આનંદથી રહેતા હતા. કોઈ કહેવાય ને કે વેઠ નહોતા ઉતારતા. ત્યાં રહેતા હોય આપણે ઘણી વખત કામ કરવાનું કીધું હોય ને કે આ તમે કામ કરી નાખો, એટલે આપણે વેઠ ઉતારી નાખીએ, ફટાફટ થોડું થોડું કરી નાખીએ. મંદિર સાફ કરવાનું આ તે, કારણ કે એ આપણે માથે પડ્યું, રસથી નથી કરતા. આપણે જ્યારે આ લોકો વાસણ ધોતા હોય ને મંદિરના, તો પછી બરાબર એકદમ પેલી પિત્તાંબરીથી આ નહીં તેનેથી એકદમ ચોખ્ખા કરી નાખે જે વાસણો હોય. જો એમાં એ બરાબર કરે નહીં કામ, ઉતારો જ કરી નાખે બધોય, ખોટું જ કામ કરવું હોય તો એને છે એ વાસણની અંદર જે પેલા તાંબાના હોય, પિત્તળના હોય ને કાળા પડી જાય. તો એવા પડે કે એને રસ છે. રસ છે એટલે કોઈ પણ કામ રસથી કરવામાં આવે તો કામ એકદમ સારું અને ચોખ્ખું થાય. તો એવી રીતે રીત રસ સદાય. આ રીતે એ લોકો ભાવ પ્રીત અને રસ રીત્ય સદાય એ રીતે સદાય રહેતા હતા. આવી રીતે કેટલા વર્ષ વહી ગયા હતા કે 70 વર્ષ વહી ગયા. આવી રીતે 70 વર્ષ સુધી આવી રીતે બધા પ્રેમદાસના 70 વર્ષ પૂરા થયા, અને આટલા બધા લોકો એની સાથે હંમેશા રહેતા હતા. હવે 46મી ચોપાઈ. તબ એક દિન મન માહી સંકોચે કરી પરણાય મહેશ આલોચે ઓરુ પંચુ સૂજ પરે મૃત કાલ સકંચુ. તબ એક પ્રણાય મહેશ આલોચે દિન દશ ઓરુ પંચુ સૂજ પરે મૃત કાલ સકંચુ. ત્યારે એ કે 70 વર્ષ પૂરા થયા, બધું બરાબર હાલતું હતું, આશ્રમ પણ સરસ હાલતો હતો, શિષ્યો બરાબર કામ કરતા હતા, બધા પ્રેમ પ્રીતથી રહેતા હતા, અને શિષ્યની અંદર એ રીતે ભાવ પ્રીત કંઈ ઘટતું નહોતું. અને જે ગામમાંથી બીજે બધા ગામોથી જે હરિજનો આવતા હતા એ પણ આ આશ્રમને જે પૂરતી જરૂર હોય એ બધું પૂરું કરતા હતા. બાળકથી 4 ધામથી જે સંતો ને સાધુઓની આવતા હતા તો એને દક્ષિણા આપતા, ત્યાં રાખતા અને એની ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરતા. આવી રીતે કે 70 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે એક દિવસ મનમાં સંકોચ થયો. કોને? પ્રેમદાસજીને સંકોચ થયો, અને એની અંદર કંઈક એવી ઘટના ઘટતી હશે શરીરની અંદર, એટલે એને ખબર પડી ગઈ કે હવે કરી પણ કે સંકોચ થયો. પછી વિચાર કર્યો કે હવે શું કરવાનું, તો એની પ્રાણાયામ કર્યા. આપણે જે પ્રાણાયામ કરીએ છીએ ને, તો એવી રીતે પ્રાણાયામ કેવી રીતે કર્યા છે કે કરી પ્રાણાયામ એ સાલો છે. પ્રાણાયામ કરીને એમાં પ્રાણની અંદર ભરેલું આયુષ કેટલું છે આ શરીરનું, આ શરીર સાથે પ્રાણ કેટલો સમય રહેવાનો છે એનું આલોચન કર્યું, એનું નક્કી કર્યું, એનો નિર્ણય કર્યો કે કેટલો સમય હવે મારે આ પૃથ્વી ઉપર રહેવાનું છે આ શરીરમાં. એવું એને નક્કી આલોચન કરવું એટલે નક્કી કરવું, એનું અવલોકન કરવું. પ્રાણમાં અવલોકન કર્યું કે હવે કેટલો સમય રહેવાનું.
પછી માસ ચતુર્દિન ઓર દિન 10 ઓર 5, ત્યારે એને ખબર પડી કે 4 મહિના 10 અને 5 એટલે 15 દિવસનું મારું આ શરીરનું હવે આયુષ છેલ્લું બાકી રહ્યું છે. સૂજ પડે મૃત કાલ સકંચું, ત્યારે એને ખબર પડી કે હવે તો આ મારો આમ નજીકમાં કાળ આવી ગયો છે, મારો મૃત્યુકાળ આવી ગયો છે કે, અને હું હવે મૃત્યુકાળની અંદર મૃત્યુકાળમાં જાય છે એમ. તો આ એને ખબર પડી. એક દિવસ સંતોમાં શિરોમણી એવા પ્રેમદાસજી શરીરની વૃદ્ધાવસ્થાને જોઈ મન અંતસ્કરણના સોચ કરી પોતે પ્રાણાયામની ક્રિયાથી આયુષનું પ્રમાણ તપાસતા 4 માસ અને 15 દિવસ પછી મૃત્યુ થશે એવું અનુભવ્યું. તો વિચાર કરો કે પ્રાણાયામનું અવલોકન કરીને આયુષની ખબર પડી ગઈ. તો કે પ્રાણની અંદર શું ભર્યું છે? તો મેં આજે લખ્યું છે હવા. આ હવા છે, અહીંયા જે નાકની બહાર રહેશે એને હવા કહેવાય. નાકની અંદર જે આવી ગઈ એને શ્વાસ કહેવાય. શ્વાસના 3 પ્રકાર, ઈડા, પિંગળા અને સુષુમ્ના. એ શ્વાસ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એ પ્રણવનું રૂપ લે છે. અંશની વૃત્તિ પણ નીચે આવે છે પ્રણવનું. એ પ્રણવને પ્રાણ પણ કહેવાય. પ્રાણ, એ પ્રાણ વયો જાય છે આપણો, એટલે આપણે મરી જઈએ છીએ. અને એનું જે આયામ છે 1 કે 2 કે 3 કે 4, જે 21,600 આપણે આખા દિવસના શ્વાસ લઈએ એને પ્રાણાયામ કહેવાય. 1, 2, 3 આયામ. કઈ રીતે? હવે એની અંદર છે એમાંથી પ્રાણાયામમાંથી ઓહમ અને સોહમ 2 માર્ગ છે. અહીંથી ઉપર ગયો એ સોહમ માર્ગ છે. અહીંથી પછી નીચેની સાઈડમાં જાય છે વંકનાળથી વળીને, એને કહેવાય ઓહંગ માર્ગ. તો એ 2 માર્ગની આખરી સ્થિતિ આવે ઓહંગ, નાભીમાં જાય એટલે ઓહંગ, ત્યાં પૂર્ણ થયો. અને સોહંગ જે બ્રહ્મરંધમાં છેડે પહોંચે એને સોહંગ કહેવાય. આ 2 છે એ જ્યારે પ્રાણ છે એ સ્તંભી જાય અને એ નિહંગ થઈ જાય, એટલે એમાંથી ઓ ને સો 2 બાદ થઈ જાય, નીચેનો અને ઉપર જવાનો, અને સ્થિર થઈ જાય પ્રાણાયામ. પ્રાણાયામ સ્થિર થઈ જાય એટલે વૃત્તિ શરૂ થાય. એ પહેલી નિહંગ થયો એટલે અશુદ્ધ વૃત્તિ, નીચે આવી શકે ને ઉપર પણ જઈ શકે, એને અશુદ્ધ વૃત્તિ કહેવાય. પછી એમાંથી શુદ્ધ વૃત્તિ થાય અહંગ, એટલે શુદ્ધ વૃત્તિ થાય. એ વૃત્તિ જ્યારે જે જગ્યાએથી ઉત્પન્ન થઈ છે એમાં સમાઈ જાય એટલે આપણે પોતે અંશ સ્વરૂપે થઈ ગયા, કે જે જગ્યાએથી આ વૃત્તિ આવી એમાં સમાઈ ગઈ એટલે અંશ સ્વરૂપ થઈ ગયું. અને આપણી ઉપર છે એ આપણે મેળવનાર અંશી સાથે કોણ છે? તો કે પરમ ગુરુ. અને અંશી પદ કૈવલ છે, બરાબર. ત્યાં સુધી હવાથી લઈને શ્વાસથી એક યાત્રા થાય, એને શ્વાસની યાત્રા કીધી. આ આખી યાત્રા પ્રાણાયામ વિશે કીધી. તો કે પ્રાણાયામની અંદર શું છે? તો એ કીધું છે કે પ્રાણાયામની અંદર કેટલી વિભૂતિ ભરી છે. પહેલી વિભૂતિ તો એ છે કે આપને જીવન આપે છે. પ્રાણાયામની અંદર શ્વાસ ન હોય તો આપણું જીવન થાય નહીં, એટલે કે પ્રાણાયામની અંદર વિભૂતિ ભરી છે. એ વિભૂતિ કઈ કઈ ભરી છે? તો કે એનું આખું શાસ્ત્ર છે, એનું નામ કહેવાય સ્વર ઉદય શાસ્ત્ર. સ્વર એટલે ઈડા અને પિંગળા અને સુષુમ્ના 3 સ્વર છે આપણા. જો પિંગળા સ્વર હોય તો ગરમ છે, પુરુષ રૂપ છે. ઈડા છે એ સ્વર હોય, ડાબી બાજુનું નાક ચાલતું હોય ત્યારે ઈડા કહેવાય. અને એ સ્ત્રી રૂપ છે, એ ઠંડો છે. અને બંને વચ્ચે સમાન હાલતો હોય એને સુષુમ્ના કહેવાય. તો આ 3 પ્રકારના સ્વર છે. અને એમાં કયો સ્વર ઉદય થાય? જેમ સૂર્ય ઉદય થાય એવી રીતે આ સ્વર કયો ઉદય થયો? એટલે જમણી નાડી તમારી ચાલે છે કે ડાબી ચાલે છે કે સુષુમ્ના ચાલી છે, એને સ્વરોદય કહેવાય. અને એનું આખું શાસ્ત્ર લખાણું. તો કે એની અંદર કેટલી વિભૂતિ ભરી છે કે, તો તમે ખાવા બેસો અને તમારો કયો શ્વાસ હાલતો હોય, એમાં કયું તત્વ ચાલતું હોય તો તમારે જમવું જોઈએ, અને એ જમવાથી પાચન બરાબર થાય. પછી કયો શ્વાસ હાલતો હોય, કઈ નાડી ચાલતી હોય, કયું તત્વ ચાલે, તો એને કહેવાય એમાં પાણી પીવું કે દૂધ પીવું, કે એમાં પાણી ને દૂધ પીએ તો આપણા શરીરની અંદર એના પ્રમાણમાં ઉત્તમ પ્રકારનું લોહી બને અને શરીરની અંદર કચરો પણ બધો સાફ થઈ જાય. તો એની ખબર પડી કે કયો શ્વાસ. પછી કોઈને યારે વેરઝેર થયું છે, બહાર ઝઘડવા જાય છે આપણે, કોઈને યારે કંઈ કેસ કબાલા થયા છે, કોઈ ઝઘડો કરવા જાય છે, કોઈ યુદ્ધ કરવા જાય છે, સૈનિક પોતાના ઘરમાંથી નીકળે છે, ત્યારે જમણો પગ ઊંચકી અને સૂર્યનાડી ચાલતી હોય અને શ્વાસ લેવાતા શ્વાસે એ બહાર પગ મૂકે ઉમરાની બહાર, તો એ યુદ્ધ જીતીને આવે. સમજાણું? એવી રીતે કોઈની સાથે ગોષ્ઠી કરવી છે, કોઈ સંબંધ બાબતનું કામ છે, કોઈની સાથે મળવા જવું છે, મિત્રતા કરવી છે, તો એ ડાબા પગને મૂકી અને ડાબા નાકથી શ્વાસ લે અને એ પગ આગળ 4-5 ડગલા આગળ ચાલ્યો જાય, પછી વચ્ચે રોકાય નહીં, તો એનું કામ પરિપૂર્ણ રીતે થાય. એવી રીતે પેશાબ કેમાં જવું, સંદાસ કેમાં જવું, આ બધી વાતો કયા સ્વરની અંદર કરવી
એના માટે આખું શાસ્ત્ર લખાણું, એને કહેવાય સરોદય શાસ્ત્ર. અને સરોદય શાસ્ત્ર છે એને શિવ સરોદય કહેવામાં આવે. પંચમ સ્વસમ વેદ શંકરે કાપી નાખ્યો એટલે માથું છે એ બ્રહ્મ રાક્ષસ થઈ અને શંકરની પાછળ પડ્યું. એટલે એ પછી એની મૂંઢમાળા કરીને પોતાના ગળામાં રાખી, એમાંથી જે જવાણ આવ્યું એમાંથી શાસ્ત્ર બન્યું. એનું નામ છે શિવ સરોદય. કે સ્વરનો એવો ઉદય થાય કે શિવ એટલે કલ્યાણકારક. તમારો સ્વર કયો ચાલે છે તો એનાથી કલ્યાણ થાય. આપણે અહીં બેઠા છીએ તો આપણો કયો સ્વર ચાલે છે તો આપણે બરાબર આ ગ્રંથની સમજ મળે. સ્વર આડાવડો હાલતો હોય તો સમજ ન મળે અને આપણે બહાર આપણું મન વહી જાય, ભમાવે આપણા મનને. તો કે જે શ્વાસ હાલે છે એ શ્વાસથી અંતસ્કરણ છે એ નિયમનમાં રહે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ પ્રાણાયામની અંદર કયું તત્વ ચાલે છે એના ઉપર રહે. તો એનું આખું શાસ્ત્ર છે એને શિવ સરોદય કહેવાય. એ શિવ સરોદય પંચમ સ્વસમ વેદ ઉપરથી આખું આ શરદચંદ્ર ઈશ્વરલાલ પુરોહિતે લખ્યું. આ શિવ સરોદય શાસ્ત્ર છે અને ગજાનંદ પુસ્તકાલયમાં મળે છે. એમાં બધું જ પંચમ વેદની વાત કરી છે. પંચમ વેદ આધારિત જ આખું શાસ્ત્ર છે. આ પહેલાં કોઈને ખબર હતી નહીં. એટલે શિવ સરોદય શાસ્ત્ર છે એમાં ક્યારે હું કરું દરેક વાતનું એમાં પ્રમાણ લખ્યું છે. તો કે એની અંદર સરોદયની અંદર સ્વરના ઉદયની અંદર બધી જ સમૃદ્ધિ રહી છે. તમે ઓછી મહેનત કરો પૈસા વધારે કમાઈ શકો. તમે ઓછી મહેનત કરો ખેતીની અંદર તો વધારે ઉપજ લઈ શકો. ગાયને કયા સમયે દોઈ તો વધારે દૂધ મળે. તો આ બધી વસ્તુઓ છે કે તમારે ક્યારે છે એ મધને તમે લ્યો છો, કયા સમયે તમે વનસ્પતિને તોડો છો તો એની ઔષધિ થાય. તમારો સ્વર કયો ચાલે છે અને એ સ્વરે તમે ઔષધિ, સામાન્ય ઔષધિ તુલસી જ છે પણ એને તમે સામાન્ય રીતે તોડો તો એ નહીં, પણ તમારો સ્વર કયો હાલે છે તમે એની સાથે કઈ એનો સ્વરની એકતા કરો છો અને પછી તુલસી લઈ આવો તો એનો ઔષધિ રીતે શ્રેષ્ઠ ઉપયોગ થાય. તો એવી રીતે દરેક ઔષધિ મારા શરીરની અંદર કઈ રીતે જશે અને કઈ રીતે એને મારે તોડવી જોઈએ, કઈ દિશામાં ઊભું રહેવું જોઈએ, કયો પ્રણવ કઈ રીતે વાતો હોય, એનું આખું જ્ઞાન છે એ સરોદયમાં છે. એમાં પિંડનું જ્ઞાન છે જે વ્યષ્ટિ કહેવાય, પછી સમષ્ટિ કહેવાય તો એનો પ્રાણ કયો હાલે છે. આપણો પ્રાણ હાલતો હોય ભૂમિ તત્વનો, તો સમષ્ટિનો કયો પ્રાણ હાલે છે એની આપણને ખબર પડી જાય. કઈ ખૂણામાંથી પ્રાણ અત્યારે હવા વાય છે એના ઉપરથી ખબર પડે. અને એનું લખ્યું આખું શાસ્ત્ર લખ્યું છે કે એના ઉપર અખાત્રીજ હોય, પછી હોળી હોય અને પાંચમ, આપણે અષાઢ સુદ પાંચમ, આ ત્રણ સમયે જે એના હવાને ઓળખનારા લોકો હોય એ બેસે અને આજુબાજુ છે એ ખુલ્લી જગ્યા હોય એમાં વચ્ચે ધૂણો કરે. ધૂણોના કારણે એક મુહૂર્ત, એક ઘડી એટલે 48 મિનિટ, 2 ઘડી એટલે 96 મિનિટ, 3 ઘડી એટલે 144 મિનિટ જે પવન કઈ દિશામાં વાય છે એવી રીતે આ વરસ કેવું થશે, વરસાદ કેવો થશે, કયા પાકો વધારે ઉત્પન્ન થશે, કયા નાશ પામશે અને વરસાદ છે એ કેટલી ઘટમાં રહેશે અથવા કેટલો વધશે, એ બધી વાતો આ હવાને ઓળખનારા કરી દે. એમ આપણે જોઈએ અને ઘણા વેદરાજો છે એ જોવે કે આની નાળ કઈ ચાલે છે, એનો શ્વાસ કઈ રીતનો ચાલે છે, એના ઉપરથી આપણું આરોગ્યનું નક્કી કરી દે કે આનું આ શ્વાસ હાલે છે તો આનું આરોગ્ય સારું છે, આનું મધ્યમ છે અને આનું કનિષ્ઠ એટલે હલકું આરોગ્ય છે એટલે આને રોગિષ્ટ છે. એના ઉપરથી એને ખબર પડી જાય. પછી કયો રોગ થયો છે એની પણ ખબર પડી જાય. નાડી વેદ કહેવાય એને. નાડી જોઈને ખબર પડે, શ્વાસ જોઈને ખબર પડે. તો આવી રીતે શ્વાસની અંદર કેટલી સમૃદ્ધિ ભરી છે. તો કીધું અહીંયા ખાલી મેં વિષય એવો થયો કે પ્રેમદાસ ખાલી પ્રાણને જોઈને કહે છે કે મારું આયુષ કેટલું છે. વિચાર કરો કે જે આપને ખબર નથી પડતી કાલ મરી જવાના છે કે પરમ દિવસે આપણું શું થવાનું છે, આજ સાંજે શું થવાનું છે, તો એને ખબર પડે છે કે 4.5 મહિનાનું જ આયુષ્ય ને હકીકતમાં 4.5 મહિને જ એની શરીર છોડ્યું. પાછી બીજી વાત એ જ છે કે આ ખબર પડી 4.5 મહિના એની કીધું અને પછી પરમગુરુ આગળ આવ્યા, 4.5 મહિના ત્યાં રહ્યા અને એ 4 મહિનાને 15મા દિવસે જ એની શરીર છોડ્યું. એટલે કેટલું સચોટ જ્ઞાન છે કે શ્વાસની ગતિને કોણ જાણી શકે. આપણે જે પ્રાણાયામ કરી છે ને એની કિંમત છે. હું તમને 3 કરાવું છું, પણ જો તમે પ્રાણાયામ અને વિશેષ કરશો તો શરીરની અંદર પણ આરોગ્ય સારું રહેશે, ઘર પણ સારું રહેશે, આર્થિક રીતે પણ સંપન્ન થશો, રોગ દૂર રહેશે અને આ ગ્રંથો જે પરમગુરુના લખેલા છે એની અંદર સમજણ વધશે. જીવન કેમ જીવવું એની ખબર પડશે અને એવો પ્રાણને આપણે આગળ લઈ જઈશું તો છેલ્લે અંશે પણ થઈ જશું. આ પ્રાણની ગતિથી અંશે થવાય છે. આ વાત અહીંયા
કરી, આડકતરી રીતે કીધું છે. જુઓ તમે, પછી એની બીજી વાત કરી. પ્રાણ શું છે? તો કે પ્રાણની અંદર જે થપાટ લાગે છે, જે ઝટકા લાગે છે, આપણે આ ઝટકા લાગે, અડીએ ને ખટ 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 એવા ઝટકા લાગે, હૃદયમાં ધક ધક, એ જે ઝટકા લાગે છે એ શું છે? તો કે કેવા સંતાનો ઉત્પન્ન થશે એ પણ પ્રાણ નક્કી કરે છે. કેવી આની અંદર બાળકમાં સ્ત્રી નારી જન્મ છે કે નર જન્મ છે, એ કેવો જન્મ છે એવું ફળ પ્રાણના કારણે એ પાડે છે. એ સમયે સ્ત્રી પુરુષ જ્યારે ભેગા થાય છે ત્યારે કયો અંકુરને નીચે લાવવું અને એને કઈ રીતે રોપવું અને સ્ત્રી કઈ રીતે એને રોપે, એ ખેતી છે આપણી. અને ઉત્તમ સંતાન થાય, આ જગત આખું સારા સંતાનોથી ભરાઈ જાય, સારા લોકો થાય તો જગતની અંદર ક્યાંય વાદ વિવાદ ન થાય, ઝઘડાઓ ન થાય, ઉત્તમ આ જગત પણ એવું શ્રેષ્ઠ થઈ જાય કે જે ઉત્તમ રીતે રહેવાને લાયક થાય. તો એના માટે પરમ ગુરુએ લખ્યું છે કે કઈ રીતે એના સંતાનો થાય. જેવી રીતે કોઈ વ્યક્તિ છે એ પોતાના ખેતરની અંદર જમરૂખ હોય, દાડમ હોય કે આંબા ઉપર કેરી હોય, એમાંથી આકડી રાખે અને એમાંથી કઈ કેરી પાડવી છે, જે પાકલ હોય એ પાડે, તો એ જે પાડવી હોય એ જ પાડે, બાકીની બધી જ કેરી એમનેમ હોય, જમરૂખ એમનેમ જ હોય. પોતે નક્કી કરે એ આકડી રાખે અને નીચે મોટી લાકડી રાખે અને એ તાર હોય ભલે લોખંડની અને આકડીમાં એમાં ભરાવીને આમ ખેંચે એટલે એ પડે. એવી રીતે પ્રાણ છે એ આકડી છે અને ઉપર જે અંકુર છે એને કયો અંકુરને નીચે લાવવું, એ નીચે જેને લાવતા આવડે એ ઉત્તમ સંતાનો ઉત્પન્ન કરી શકે. બીજી વાત કે આવી રીતે ઉત્પન્ન જે આપણા સંતાનો છે એમ આપણું શરીર હોતી પાછું નવું બની શકે. આ પ્રાણની અંદર આવી બધી રમતો મૂકેલી છે, એને કહેવાય વિભૂતિ. કે આ આપણા સંતાનો તો આપણે ઉત્પન્ન કયા, પણ હવે માતા પિતાના જે DNA RNA છે એના કારણે આપણા શરીરમાં ઘણા રોગો પણ હોય, એની અંદર વારસાગત આવતા હોય ઘણા, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અમુક પ્રકારના રોગો એવા છે કે જે વારસાગત આવે, ઘણાને દમનો રોગ હોય. તો એ પણ પોતાના અંકુરોને ઉતારીને પોતે પાછા એને રોપીએ કે પોતાના શરીરમાં અને નવું શરીર બનાવીએ કે એને કહેવાય દ્વિજ, ફરીથી જન્મ લીધો આના શરીરમાં. તો એવી રીતે કે પ્રાણાયામ વિશે છે, જે ફળ તમારે ઉતારવું છે એ જ ફળની આકડીમાં તમે નાખો એટલે એ ઉતરી જાય અને નીચે આ લોકો પાછા પેલું જાળી રાખે તો એ જાળીમાં પડે એટલે નીચે ન પડે. નીચે પડી જાય તો પછી એને ધૂળ લાગી જાય, એને એ પથ્થર ઉપર પડે તો તૂટી પેલું ફાટી જાય, કારણ કે પાકું ફળ હોય ને એટલે એને નીચે ન પડવા દે. તો એવી રીત હોય, એની પદ્ધતિ હોય. તો આવી આ જે પદ્ધતિ જાણનાર કોણ છે એ કે તો પરમ ગુરુએ પંચમ વેદની અંદર આ જ પદ્ધતિ લખી છે, આખી પંચમ વેદમાં, કે તું કેવી રીતે બન્યો છો, તારું અંકુર કેવી રીતે બન્યું છે, અંકુરમાંથી મનુષ્ય શરીર કેવી રીતે બન્યું છે અને આ શરીરમાંથી તું પાછા તારા શરીરમાંથી તારા સંતાનો કેવી રીતે કાઢે છો. આ બધી રીત છે, એની જે પદ્ધતિ છે ઉત્તમ સંતતિ, એના માટેના પંચમ વેદની અંદર ઓછામાં ઓછા 40 પેજ મૂક્યા છે. પંચમ વેદ કઈ જેવો તેવો નથી, આપણું શરીર પણ નવું બનાવી દે. તો કીધું કે જો પ્રાણાયામની અંદર આ શક્તિ છે, પ્રાણાયામ આકડી છે, તમારે જેવું ફળ તોડવું છે એ ઉપરથી તોડી શકો. જો પ્રાણાયામની આકડી બનાવતા આવડે તો એની થપાટથી ઝટકો મારીને એને ખેંચીને એને કાઢે છે. તો કીધું આવી રીતે એ આકડીથી કામ કરે છે. તો આ અંકુરની આખી ગતિ છે એ એની હારે જોડાયેલી છે પ્રાણાયામ સાથે. પ્રાણાયામ સાથે અંકુર જોડાયેલું છે. અંકુર કોણ ઉત્પન્ન કરે છે તો કે અંશ. તો અંકુર સાથે અંશ જોડાયેલો છે, તો અંશની ગતિ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ પ્રાણાયામ દ્વારા. કારણ કે આ વાત છે એ બધા રહસ્યોવાળી છે, ગુપ્ત વાતો છે. પછી કીધું પ્રાણની અંદર છે ને એ આપણે આ જે પ્રાણ છે, શ્વાસ છે, એટલે આપણે બોલી શકીએ છીએ. અને બોલી શકીએ છીએ એટલે હું તમને જે બોલું છું એ તમે સમજી શકો છો. નકર હું બોલું જ નહીં તો સમજી પણ કેવી રીતે શકાય? તો કે પ્રાણની અંદર અક્ષર ભરેલા છે. અક્ષરની સાથે વ્યંજન અને સ્વર આ બંને ભરેલા છે એટલે વાત સ્પષ્ટ સમજાય. પછી એની અંદર જે અક્ષર છે એની અંદર 7 ચક્રોની અંદર એના બીજ મંત્ર ભરેલા છે. જે આ બીજ મંત્ર દ્વારા જે મંત્ર થાય એ શ્વાસોશ્વાસની ક્રિયાથી, એ મંત્ર સત્ય મંત્ર જો કોઈ જ શ્વાસથી બોલે તો એ શ્વાસથી બોલેલો મંત્ર પણ સિદ્ધ થાય. તો પ્રાણાયામની અંદરથી જે મંત્ર ઉત્પન્ન થાય છે એ સિદ્ધ પણ થાય છે. અનેક મંત્રો એવા છે, પરમગુરુ લખે છે મૂઠ ચોટના એવા મંત્રો છે કે જે તામસ
કોઈને એરું કળી ગયો હોય અને કોઈ કાનમાં તામસ મંત્ર બોલે તો એની અંદર તમોગુણને વધારી દે, અને જે ઝેર ચડ્યું છે તામસ તત્વનું, એરુનું કે સર્પનું કે પછી વીછીનું, તો એ તામસ મંત્રથી ઉતારી દે. તો મંત્રો પણ આવા છે કે તો એ મંત્રો પણ પ્રાણ દ્વારા સિદ્ધ થાય, પ્રાણ દ્વારા બોલાય અને પ્રાણ દ્વારા કોઈને સંભળાવાય છે. આ રીતે કરીને પ્રાણની અંદરથી મંત્ર ઉઠે છે. એટલે કીધું પ્રાણની અંદર કેટલી શક્તિ છે એ જુઓ. તમે 5 મિનિટ શ્વાસ ન લો તો આપણે જીવી ન શકીએ. તો પ્રાણની અંદર આખું જીવન પ્રાણમાં છે. તો કે જે આવી રીતે પ્રાણને જોવે છે એને બધી જ ખબર પડે છે, એવું પ્રેમદાસ આપણે આડકતરી રીતે કહે છે. સીધું નથી કહેતા કે પ્રાણમાં આટલી શક્તિ છે, પણ પરમગુરુએ લખ્યું છે પ્રાણનું જોઈ અને આલોચન કર્યું કે આ પ્રાણમાં પ્રાણાયામ કરીને આલોચન કર્યું કે હવે હું કેટલો સમય જીવવાનો છું, હવે જે જીવવાનો છું એ સમય મારે ક્યાં પસાર કરવો, અને હું જે જીવું એ મારું જીવન શ્રેષ્ઠ અને સફળ થાય, અને આ મનુષ્ય જીવન સફળ થાય એના માટે મારે શું કરવું, આ બધો વિચાર એ નીકળ્યો. અહીંયા કીધું વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ. આના પણ શ્વાસ જુદા છે. વ્યષ્ટિ એટલે આપણો શ્વાસ. આપણે જે શ્વાસ લઈએ છીએ કઈ નાડી હાલે છે બધા અત્યારે જોઈ લો એટલે ખબર પડે. જે વધારે હાલતી આમ કરો, આમ કરશો એટલે જે નાક ખુલ્લું છે એ નાડી હાલતી છે. હું હમણાં પૂછું તમે તો કઈ નાડી હાલે છે તમારે કહેવાનું. તમારી કઈ ભાવિનભાઈ હાલે છે? હે, ડાબી. બરાબર છે. તમારી કઈ હાલે છે? ડાબી હાલે છે. તમારી કઈ હાલે છે? ડાબી. બરાબર, ડાબી. એટલે બધાને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને ત્યારે ડાબી નાડી હાલે ને એ વધારે સારું. તો અંદર ભેગું થાય. જમણી નાડી બધું અગ્નિ તત્વ છે એ ઉડાડી દે, અને આપણે જમાવવું હોય બરફને તો ઠંડુ કરવું પડે ને, તો અત્યારે જ્ઞાન ઠંડુ અને ઠંડા મગજે આપણે સાંભળી. પેલું ઓલું ભમતું રહે સૂર્યનાડીની અંદર, સમજાણું? એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ડાબી નાડી ઉત્તમ છે, અને એ પરમગુરુનું જ્ઞાન છે એટલે એની મેળે આપણે કામ થઈ જાય છે. મોટાભાગના 4ને પૂછ્યું, 4ને ડાબી હાલે છે. એટલે કીધું કે જ્ઞાન માટે આ જરૂરી છે. લડાઈ કરવી છે, કોઈની સાથે જીતવું છે તો તમારે છે એ સૂર્યનાડી વધારે કામ. ખાવું છે, પચાવવું છે તો સૂર્યનાડી વધારે કામની છે. રાત્રે સૂર્યનાડી ચાલવી જોઈએ ને દિવસે છે એ ચંદ્રનાડી ચાલવી જોઈએ. તો એવી રીતે સંધ્યા સમયે કઈ નાડી ચાલવી જોઈએ. હવે એની અંદર છે એ કયો શ્વાસ, કયું તત્વ ચાલે છે. ધારો કે ડાબી નાડી અત્યારે ચાલે છે, પણ એમાં જો જળ તત્વ ચાલતું હોય ને આપણું, તો જ્ઞાન એકદમ મસ્ત આપણે ઠરે. પણ જો ડાબી નાડી ચાલે ને અગ્નિ તત્વ ચાલે તો મહેશભાઈ કહે છે એમાં થોડી થોડી શંકા ઉઠે, આ સાચું હશે કે ખોટું એમ. એ કારણ કે અગ્નિ તત્વ હાલે તો કે અગ્નિ તત્વ હાલે એ ખબર કેમ પડે? તો કે 4 આંગળ સુધી હાલે. 4 દોરો હોય કંઈક તો આમ રાખો તો 4 આંગળે હલતો હોય ને તો 4 5 જાય એટલે પછી હલતો બંધ થઈ જાય. એટલે સમજવાનું કે આ અગ્નિ તત્વ હાલે. અને જો જળ તત્વ હાલતું હોય તો 16 આંગળ સુધી ચાલે. 16 આંગળ સુધી હલે દોરો. અથવા આપણે અહીંથી આંગળ ભરી અને પછી અરીસો રાખીએ તો આપણને ખબર પડે. જે જગ્યાએ એ ઝાડ વળે તો એ જગ્યાએ ખબર પડે કે આ આપણો પ્રાણ ચાલુ છે. અને ઘણાને એમને પણ ખબર પડે, ધ્યાન કરે એટલે અહીંથી નીચે છે ને ભેદ થઈ જાય, એટલે જળ તત્વ હાલતું હોય. ઉપર સેજ ધ્યાની હોય એને ખબર પડે. ઉપર સેજ બળતરા હાલે તો ઉપરથી જે જાય ને એ અગ્નિ તત્વનો શ્વાસ છે. ત્રાસો જાય ને નાકમાંથી એ વાયુ તત્વનો શ્વાસ છે. મધ્યમાંથી જાય ને એ ભૂમિ તત્વનો, આખા નાકમાંથી જાય એ આકાશ તત્વનો છે. તો એની બધાની ચાલ આપી કે ભાઈ 16 આંગળ છે એ જળ તત્વ હાલશે, 12 આંગળ ભૂમિ તત્વ હાલશે, 8 આંગળ છે એ વાયુ તત્વ હાલશે, 4 આંગળ અગ્નિ તત્વ હાલશે, અને 2.5 આંગળ છે એ આકાશ તત્વ હાલશે. આકાશ તત્વ હાલતું હોય ત્યારે શું કરવાનું? મોટાભાગે સુષુમ્ના નાડીમાં આકાશ તત્વ હાલે ત્યારે કે ભજન કીર્તન કરવાનું, ધ્યાન કરવાનું, અને આપણે છે એ લક્ષ્ય ભજન કરવાનું, અને આપણું ચિંતન કરવાનું, પરમગુરુનું ચિંતન કરવાનું, ભક્તિ કરવાની, એવી રીતે મંત્ર જાપ કરવાના. આ બધો છે એ સુષુમ્નાની અંદર થાય આકાશ તત્વ હાલતું હોય ત્યારે. તો આ બધા કામો છે. તો એને કીધું જો આ રીતે વ્યષ્ટિનો પ્રાણ હાલે એવી રીતે સમષ્ટિનો પ્રાણ હાલે. એટલે જે જળ તત્વનો 10 કરોડ કોષ છે, એક કોષ એટલે 3.12 કિલોમીટર. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો તમે. મેં થોડા લખ્યા છે એટલે તમને એ પણ દેખાડી દઉં સાથે. એક યોજન એટલે 8 માઇલ. બરાબર? હવે 1 માઇલ એટલે 1.60 કિલોમીટર. એટલે એક યોજન એટલે 12.8 કિલોમીટર થાય. એક કોષ એટલે 3.20 કિલોમીટર. 3.20 કિલોમીટર છે. મારે થોડી બોલવામાં ભૂલ થઈ. અને 2 માઇલ થાય ત્યારે એક કોષ પૂરો થાય. 4 કોષે છે એ એક યોજન થાય.
આ રીતે કરીને જે 10 કરોડ કોષનો જે પ્રાણ હાલતો હોય, જે જગ્યાએ જે એની નાસિકા છે, આપણે એની નાસિકા સુધી પહોંચીએ નહીં, આપણી નાસિકા સુધી આપણા બેક્ટેરિયા હોય પહોંચે નહીં, પણ જ્યાંથી એનો શ્વાસ હાલે છે એ ત્યાંથી લઈને ત્યાં આખરી સ્થાન એનું છે એ 10 કરોડ કોષ પૂરા થાય ત્યારે છે એ એનું શ્વાસ પૂરો થાય જળ તત્વનો. 7.5 કરોડ કોષે છે એ ભૂમિ તત્વ છે, 5.5 કરોડ કોષે છે એ વાયુ તત્વ છે, અને 3.25 કરોડ કોષ એ અગ્નિ તત્વ છે, 1.5 કરોડ કોષે છે એ આકાશ તત્વ, એને પણ સુષુમ્ના ચાલે. જ્યારે એની સુષુમ્ના ચાલતી હોય ત્યારે પાંદડું હલે નહીં. આપણે જોતા હોય તો એક હવા જ ન આવે, હવા હોય ખરી પણ એને પ્રાણાયામ ચાલે છે સુષુમ્નાનો. તમે પંખો કરો ને તો હવા આવે, હવાનું કાંઈ નાશ નથી થઈ જતો, પણ હવા સમ થઈ જાય છે, એટલે એનું આકાશ તત્વ અત્યારે ચાલુ છે. તો એવી રીતે આપણું તત્વ અને સમષ્ટિનું તત્વ, વ્યષ્ટિનું તત્વ અને સમષ્ટિનું કેવી રીતે. પછી જ્યારે સમષ્ટિનો આખરી છેડો આવે ત્યારે પ્રણવ શાંત થઈ જાય, પ્રણવ રહે નહીં, ખાલી સુરતા રહે. અને સુરતાનું રૂપાંતર પછી તમે પરમેષ્ટિમાં જાઓ એટલે પ્રકાશ રૂપે થઈ જાય. એ સુરતા પ્રકાશ, અને પ્રકાશમાંથી વૃત્તિ થઈ જાય. વૃત્તિ છે એ પાછી અંશ રૂપે થઈ જાય, ચેતનમાંથી વૃત્તિ ઉત્પન્ન થાય. આવી રીતે પ્રાણાયામ છે એ આપણી સાથે જોડાયેલો છે વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિથી. પરમેષ્ટિનો પ્રાણાયામ છે એ વૃત્તિ રૂપે છે, પછી સમષ્ટિનો પ્રાણાયામ છે એ પ્રાણ વત્તા સુરતા રૂપે છે, અને આપણો શ્વાસ છે એ હવા રૂપે જ છે. અને આને પણ જો આપણે બરાબર કેળવીએ તો આપણે પણ સુરતા રૂપે થઈ શકીએ, આપણે પણ વૃત્તિ રૂપે થઈ શકીએ. જ્યારે સુરતા રૂપે થાય ત્યારે આપણને ખબર પડી જાય કે આ ઘટના ઘટવાની છે, ઘણાને આગળની ખબર પડી જાય. તો કે આ બધી પ્રાણની રમત છે એ આની પ્રેમદાસે તરત જ કરી. પહેલી વાત મેં કરી પ્રાણાયામમાં ભરેલી વિભૂતિ, કે કયો પગ બહાર મૂકવો, કઈ રીતે ખાવું પીવું. પછી પ્રાણની અંદરથી ઉત્પન્ન થતા સંતાનો અને આપણું નવું શરીર બનાવવાની રીત. મેં કીધું વનસ્પતિમાંથી કેવી રીતે ફળ પાડીએ તો નક્કી કરેલું જ ફળ પડે, એવી રીતે નક્કી કરેલા જ આપણે બ્રહ્મરંધની અંદર સહસ્ત્રદળ કમળ એટલે 1000 પાંખડી છે, 1000 અંકુરો બને, એમાંથી જે તમારે નીચે લાવવું હોય એ જ આવે. અને એનાથી પાછું આપણું શરીર બનાવવું હોય તો આપણું બને, આપણું બિયારણ આપણામાં વાવવાનું, એની પદ્ધતિ છે આખી. અને એની કીધું પરમ ગુરુએ ના પાડી, નરવેદને કીધું આ તું કોઈને કહીશ નહીં, એના સોગંદ દીધા. સમજાણું કે આ બીજા કોઈને વાત તું કરતો નહીં, કારણ કે આ આખી એની ગુપ્ત રહસ્યવાળી વાત હતી પંચમની. અને ત્રીજી વાત કરી કે બીજ મંત્ર, કે જે મંત્ર તમે બોલો છો એની અસર થાય છે પ્રાણની અંદરથી. ત્રીજી વાત કરી સમષ્ટિ પ્રણવ, વ્યષ્ટિ પ્રણવ અને પરમેષ્ટિ. આ પ્રણવની ગતિ કઈ છે અને એની સાથે આપણે કેવી રીતે તાલ મેળવી શકીએ. તો આ બધી રીત છે. પ્રાણ આપણી સાથે જન્મથી જોડાયેલો છે. જ્યારે અંકુર હોય ત્યારે તો વૃત્તિથી પાકતું હોય, વૃત્તિથી પછી નીચે આવવાની શરૂઆત થાય ત્યારે અહીંયા જ્યોતિનારાયણ છે. જ્યોતિ એટલે અગ્નિ, અગ્નિ એટલે સુરતા, સુરતાથી નીચે આવે છે, નીચે આવે સુરતાથી પછી ધીરે ધીરે આવીને માના ઉદરમાં જ્યારે ચોંટી જાય છે ત્યારે એ નાભીથી શ્વાસ લેવાનું શરૂ કરે છે. ત્યારે રોશન એટલે સુરતાય હોય છે અને પ્રણવ પણ હોય છે. અને પછી રોશન બધો બંધ થઈ જાય અને ખાલી પ્રણવ ઉપર આવી જાય એટલે શરીર આખું બની જાય 9 મહિનામાં. અને જન્મ થાય એટલે પછી નાકથી શ્વાસ શરૂ થાય. આ નાકથી શ્વાસ આપણે લીધા ત્યાર પછી આપણે આટલો જ ઘાટ છે એવું આપણે માની બેઠા કે આ મારું શરીર તો આટલું જ છે, આના સિવાય હું વધારે મોટો છું નહીં. આ માન્યતા શરીરની અંદર આ જે શ્વાસ લઈ છે એના કારણે આવેલી છે. આ પ્રાણ છે એ વ્યાપક થઈ જાય તો આપણે પણ વિરાટ સ્વરૂપ, આપણું પણ વિરાટ સ્વરૂપ થઈ જાય અને આપણે પણ બધું જોઈ શકીએ, અંશ પણ બધું આલોચન કરી શકીએ. જે રીતે પ્રેમદાસ એ જોયું એ રીતે આપણે પણ જોઈ શકીએ. આ વાત મેં તમને પ્રાણાયામ વિશે કરી. એટલા માટે સવારમાં આપણે 2 પ્રાણાયામ કરાવું છું. એક છે એ અનુલોમ વિલોમ અને બીજો નાભીનો પ્રાણાયામ. આ 2 પ્રાણાયામથી 72,000 નાડીઓ શુદ્ધ થાય. 72,000 નાડીઓની સાથે છે એ નાભીનો જો પ્રાણાયામ આજ નહીં તો કાલ, એ જો સક્રિયથી જે નિયમિત પ્રાણાયામ કરવામાં આવે અને નિયમિત લક્ષ ભજન કરવામાં આવે તો પ્રાણ એકદમ ધીરે ધીરે શાંત થઈ જશે અને લક્ષ ભજનથી સુરતા શરૂ થશે, સુરતાથી પછી વૃત્તિ શરૂ થશે અને અંશે થઈ જશું. તો આ વસ્તુ કરવાની જરૂરિયાત છે. લક્ષ ભજન પ્રાણાયામ એટલે કરાવું છું, લક્ષ ભજન તમારે કરવાનું છે. લક્ષ ભજન 1-2-5 મિનિટમાં નહીં થાય, એને તમારે ધીરે ધીરે સમય વધારી 48 મિનિટ સુધી લઈ જવાનું છે. એટલે ખાલી અહીંયા દેખાડવા માટે કરું છું કે પ્રાણ છે એને કેવી રીતે આપણે આયામ કરવા, એને એક પછી એક આવૃત્તિ કેવી રીતે કરવી,
એનો અહીંયા તમને બતાવું છું. હવે આગળની ચોપાઈ મેં 4 વિષયો તમને કહી દીધા આમાં, ખાલી પ્રાણાયામ વિશે. આગળની ચોપાઈ 47. તબ ચંતા ભય મહી ઉદાસુ તેડે શિષ સુખ રામ હિ પાસુ કહે સુખ રામ ચરણ શિર નામી ક્યો બરજે આતુર મમ સ્વામી તબ ચંતા ભય મહી ઉદાસુ તેડે શિષ સુખ રામ હિ પાસુ કહે સુખ રામ ચરણ શિર નામી ક્યો બરજે આતુર મમ સ્વામી. આ પ્રમાણે એની આલોચન કરી લીધું. આયુષ્ય 4.5 મહિનાનું રહ્યું છે. આવું જ્યારે થયું ત્યારે જે એના 7 શિષ્યો હતા એમાંથી જે શ્રેષ્ઠ શિષ્ય હતા એ સુખરામને કીધું, કોઈને કીધું કે જાઓ ને પેલા સુખરામને બોલાવી લો ને. એટલે કોઈ બીજા શિષ્ય હતા એ સુખરામને બોલાવ્યા કે તરત બોલાવજો, જે કંઈ કામ કરતા હોય એ છોડીને આવે. એટલે એ કીધું કે એને કીધું આતુર, તરત બોલાવવા, જલ્દી બોલાવવા. એને કીધું આ પ્રમાણે મૃત્યુકાળ નજીક આવવાથી મનમાં ચિંતા થવા લાગી અને મુખારવિંદ ઉપર ગ્લાનિ આવી. તેથી પોતાના શિષ્ય સુખરામને પાસે બોલાવ્યા. આથી તરત જ સુખરામ ગુરુ સમીપ આવ્યા અને શિર નમાવી કહેવા લાગ્યા કે હે સ્વામી, શું કહેવાની ઈચ્છા છે? મને બોલાવ્યો છે તે કૃપા કરીને કહો. તમારે શું કહેવું છે અને મને તાત્કાલિક શા માટે બોલાવ્યો? આપણે કંઈક એવું લાગે ને કે હવે તો સમય નથી, તો આપણે જલ્દી એની ઉતાવળ થાય કે જલ્દી આ કામ પૂરું કરી નાખીએ. તો એના માટે એને કીધું કે ભાઈ સુખરામને બોલાવો. સુખરામ આવ્યા, તરત પગે લાગ્યા કે તમે એટલો બધો ઝડપથી મને શા માટે બોલાવો? એવું કંઈ સંકટ છે આપણી ઉપર? એવી કોઈ તમારે ઉતાવળ છે કે આ કામ કર્યા વગર ન ચાલે એવું? એટલે એને ઘણા પ્રશ્નો ત્યારે પૂછ્યા છે, એની વાત પણ થઈ છે. તો એને કીધું કે આવું હું ઘટના ઘટી કે તમે મને તાત્કાલિક બોલાવો? આવી રીતે તો તમે ક્યારેય બોલાવતા નથી. મારું કામ પૂરું થાય પછી આવજે એમ તમે કેવરાવો છો, અને હું મારું કામ પૂરું થાય એટલે આવી પણ જાઉં છું તમારી પાસે. પણ આ તો મને તમે કામ એટલે બરજ તરત બોલાવ્યો છે. કે જે શબ્દ આતુર જે શબ્દ વાપર્યો છે ને 47મી ચોપાઈ, ક્યો બરજે આતુર મમ સ્વામી, તરત શા માટે બોલાવ્યો? શબ્દની અંદર આતુરતા છે, તરત તીવ્રતા છે કે શા માટે બોલાવ્યો? તો એને કીધું અહીંયા બરજે એટલે બોલાવવું, બોલાવ્યા. પછી બે વચ્ચે સંવાદ થયો, એ બોલવું. તબ ચિંતા, અને ચિંતા કેમ થઈ? કે પ્રાણાયામની અંદર આ ખબર પડી એટલે ચિંતા થઈ. અને પછી ઉદાસ પણ થયા કે આ પાછું મારું જીવન આમને વહી જશે આ રીતે. કારણ કે મારે બ્રહ્મલક્ષ તો હતો જ મારી આગળ, તો હવે એનાથી આગળનું નહીં, આ જીવન મારું આમને વહી જશે, પાછો મારે જન્મ લેવો પડશે, એટલે ચિંતા થઈ. તો એને સુખરામ પાછું સુખરામને જ બોલાવ્યા. કારણ કે સુખરામ જે સમજ હતી સુખરામની અને જે એની આગળ કરાવવાનું હતું એમાં સર્વશ્રેષ્ઠ સુખરામ હતા. આમ તો આ બધા જ સારા શિષ્યો હતા, એમાં 7 શ્રેષ્ઠ હતા, પણ એમાંય સુખરામ છે એની ગાદીપતિ થાય એવી સ્થિતિના હતા. એના પટશિષ્ય જેને કહેવાય એવા સુખરામ હતા. અને એને બોલાવ્યા કારણ કે એના અંતરની વાત એને કરી શકાય. અને અંતરની વાત આપણો જે પોતાનો દીકરો હોય કે અથવા કોઈ એવા અંતરની વાત કોને કરવી? તો કે સુખરામને કીધું. અને એને સુખરામ એવા જ હતા કે બધું છોડીને તાત્કાલિક આવ્યા. કે ગુરુ જ્યારે બોલાવે ત્યારે ગુરુની આજ્ઞાને જેમ છે એમ સમજવી. જે ચિંતા સુખરામને પણ જ્યારે ગુરુના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ ત્યારે સુખરામ એની યારે એકમેક હતા. તો સુખરામને પણ ચિંતા ઉત્પન્ન થઈ કે શું કામ હશે, આવું શું થયું? આપણે ઘણી વખત છે ને માને, બાળકને કાંઈ થાય ને તો માને હોતી કાંઈ થાય, એની સાથે જોડાયેલી હોય. દૂર હોતી, અહીંયા રઘુરામજી મહારાજ અહીંયા બેઠા થયા, પરમગુરુ ત્યાં કથા કરે છે ને આપણા બધા જે ઉમરાના બધા ખલાસીઓની બધા નાવની અંદર એનું વાહન ડૂબતું હતું. તો એ અહીંથી કાઢી નાખ્યું કારણ કે એકતા હતી ને. એની હાથ નાખીને કે તમારો હાથ કેમ ભીનો છે એમ. ત્યારે કીધું કે ભાઈ ત્યાં આગળ ઉમરાના આ જે વાહન હતું એ મધદરિયે ડૂબતું હતું, અને એ ડૂબતું હતું એને ઉગાડવા માટે એ ત્યાંથી હાથ નાખે તો હાથ અહીંયા આમ નાખે ને હાથમાં પાણી આવે, અને એ બચી ગયા નહીં. બધા જ ઉમરાના લોકો ત્યાં પાછા દર્શન કરવા ગયા.
તો કે એકમેકતા હોય. એવી રીતે સુખરામની અને ગુરુ પ્રેમદાસની એકતા હતી. આ બધી ઘટનાઓ એટલે કહું છું કે એકતા હોય ત્યાં શું થાય, તો એકબીજાનું દુઃખ પણ વેચાઈ જાય, એકબીજાનું સુખ પણ વેચાઈ જાય, બધા આનંદિત રહે. આ રીતે ક્યાંય પણ કીધું બધી નદીઓને આપણે જોડી દઈએ તો શું થાય, તો કે બધી નદીઓને જોડી દો તો બહુ વરસાદ આવે ને ત્યાં પાણી છે પૂર ના આવે, કારણ કે નદીઓમાં બધે વહી જાય. અને કોઈ જગ્યાએ દુકાળ પડવાનો છે, પાણી નથી ત્યાંય પાણી વહી જાય. એટલે દુકાળ પણ ક્યાંય ન પડે અને ક્યાંય અતિવૃષ્ટિ પણ ન થાય, જેથી કરીને બધો પાકનો નાશ થાય એવું પણ ન થાય. એટલે બધી નદીઓને જોડવી પડે. એમ જે પરમ ગુરુ દ્વારા કૈવલ્યની સાથે જોડાયેલા જે અંશો હોય એને બધાની સાથે કરે સુખ કે દુઃખ ન આવે, સમસ્થિતિ થઈ જાય, એને આનંદ જ આવે. સુખ દુઃખ એ નીચે રહી જાય, એવા આનંદિત થઈ જાય. જે પરમ ગુરુ સાથે જોડાયેલા હોય એ એવા અંશોને સુખ દુઃખ નથી. એવી રીતે આ જોડાયેલા હતા સુખરામ પ્રેમદાસ સાથે, એટલે એને તરત ખબર પડી ગઈ. આગળની ચોપાઈ 48. ગુરુ બોલે સુન શીશ સયાના, મરત કાલમ નિકટ હિયાના. देखो अब महाजन होई जाई, जाई करिए सतसंग हिताई. गुरु बोले सुन शीस सयाना, नरत कालम निकट हियाना. देखो अब महाजन होई जाई, जाई करिए सतसंग हिताही. સુખરામ આવી પગે લાગે છે. ગુરુ બોલે સુન શિષ્ય સહ્યાના, એ હોશિયાર શિષ્ય, એ શાનપણવાળા, એ ડાયા, એ શિષ્ય તું સાંભળી કે એને કીધું મારે મૃત્યુની વાત કરવાની છે. જે ડાયો હોય, હોશિયાર હોય, સમજુ હોય, સહ્યાનો હોય એને કરું ને હું. નકર એમ કે ગુરુજી મરી જવાના એટલે 3-4 શિષ્યો બાંધવા મળે કે આ મિલકત લઈ લઈએ, આ આશ્રમ લઈ લઈએ, બધા બાંધતા જ હોય. એટલે સહ્યાનો હોય, હોશિયાર હોય કે એને કઈ રીતે વાત કરવી, કોની યારે કઈ રીતે એને વાત મૂકવી એને ખબર હોય કે હું આને મારા મૃત્યુની વાત કરી દઈશ તો 8-10 જણા તો એ જમીન ઉપર નજર રાખીને જ બેઠા છે, આશ્રમ ઉપર નજર રાખીને જ બેઠા છે, શિષ્યો ઉપર નજર રાખીને જ બેઠા છે કે હું ગાદીપતિ બની જાઉં. દરેક વખતે ઝઘડાઓ આવા ચાલે છે. તમે જોજો, જ્યાં જ્યાં જો ને પેપરમાં આવે કે 2 શિષ્યો બાંધ્યા આ દ્વારકાની ગાદી હાટું, કંઈક સોમનાથમાં બાંધ્યા, બે સ્વામિનારાયણના સંતો 2 લડાઈ ઝઘડો કર્યો મિલકત હાટું, કે એ સહ્યાના નહોતા. અહીંયા કહે છે પરમગુરુ એમ કહે છે કે આ હોશિયાર હતો, સહ્યાનો હતો, આવડતવાળો, ડાપણવાળો હતો. ડાપણ હોય ને એ બધી વસ્તુ વ્યવસ્થિત કરે, એ ઝઘડો ના થવા દે ક્યાંય. તો એને કીધું જો સહ્યાના ન હોય ને એને કહેવાય ગયું હોય કે તરત 5-6 જણા એની ઉપર દાવો કરે હું શિષ્ય પટ છું, મને લખી દીધું છે, પાછા લખેલું કાઢે. તો જ્યાં જ્યાં ઝઘડા થાય છે ત્યાં સહ્યાના શિષ્ય ન હોય ત્યાં થાય છે. જ્યાં સહ્યાના હોશિયાર સારા અને ગુરુ ભક્ત શિષ્યો હોય ત્યાં ઝઘડા થતા નથી. હા, જો નવો જ આવ્યો છે એ કે સત્તાધારમાં ઝઘડો હાલે છે કે. તો કે કેમ કે ન્યાય ઝઘડો હાલે છે, મિલકત છે, પૈસા છે, શિષ્યો છે, રોજ આવે છે, ટ્રકો ભરી ભરીને આવે છે, એની દાન પેટી ખોલો એટલે ઢગલા નીકળે પૈસાના. અને કોઈ ચેક આપી જાય નામાં આ 5 લાખ ને 10 લાખના એટલા પૈસા છે, એટલું હોનું છે, એટલા ઘરેણા બનાવ્યા ભગવાન હાટું કહીને પોતાની હાટું ભગવાનનું નામ. તો એ કે આટલું બધી મિલકત પડી છે. તે કે તો એ કે આ બધું તો ત્યાં હતું જ. તે રાજા મહારાજાઓ આવતા હતા પ્રેમદાસજીના આશ્રમમાં ભાલેજમાં, તો એ કેટલું આપતા હોય. તો એ કીધું એ શિષ્ય તું સહ્યાનો છો, તું હોશિયાર છો, કે તું મારી વાત સમજી શકીશ, તને મનમાં એવું નહીં થાય કે હું આ ગાદી લઈ લઉં એમ, તું આવો નથી. એટલે એને કીધું ગુરુ બોલે સુન શિષ્ય સહ્યાના. કેવો શબ્દ કેવો વાપરે છે, હે ડાયા શિષ્ય, હે ડાપણવાળા શિષ્ય. ગુરુ બોલે શિષ્ય સહ્યાના કે મરત કાલ મમ નિકટ. મારી આ ગુપ્ત વાત છે કે હું કોઈને કહી દઉં મૃત્યુકાળ આવ્યો તો બધા ઝઘડા થાય કે, એટલે હું તને કહું છું કે મારું મૃત્યુકાળ નજીક આવ્યું છે કે. બીજી વાત એટલી વાત કરું કે આ તું હોશિયારીથી બધું સાચવજે, આ આશ્રમમાં ઝઘડા ને બધું ન થાય એનું પણ તું ધ્યાન રાખજે, મરતકાળ નજીક આવ્યો. પછી હવે વાત પાછી આગળ કરે. આટલું તો કહી દીધું.
દેખો અબ મહાજન હોઈ જાય. હવે મારે પણ મુક્ત થવું છે, મારે પણ આગળની ગતિ કરવી છે કે હવે તું ઈ પણ જો, આ બધાનો વહીવટ ધ્યાન રાખીને કરજે. અને હવે તું જો કે એવા કોણ મહાજન છે કે જેની આગળ હું જાઉં તો મને આગળની ગતિ પ્રાપ્ત થાય, મને છે એ બ્રહ્મલક્ષથી પણ ઉપરની વસ્તુ મળે, મારા સ્વરૂપની એને કરતા કૈવલ મળે, જે મને આ અસ્મિ છે એ અસ્મિ મટાડી દે, બ્રહ્મોસ્મિ લાગ્યો છે. એવા કોણ છે એ કે દેખો. દેખો એટલે તું જો, એમ કીધું, તું જો. હવે એને કીધું કે મેં તો મારું આલોચન કરીને પ્રાણનું જોઈ લીધું કે મારો શ્વાસ ક્યાં સુધી રહેવાનો અને કેટલા સમય પછી મૃત્યુ થવાનું, પણ તું હવે તું ધ્યાન કરીને જો કે આવા કોણ છે, અથવા તપાસ કરીને જો. ત્યારે સુખરામે પણ એવા જ હતા કે એની પણ ધ્યાન કરીને જોઈ લીધું કે કોણ એવા આ પુરુષો છે. એની ધ્યાન કરીને જોયું, બધે ફેરવતા ફેરવતા એની નજર ઠરી કે સારસાની અંદર કુબેર સ્વામી કરીને કોઈ સંત એવા છે, મહાપુરુષ એવા છે કે જે આ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન લઈને આવ્યા છે. એટલે એને જોવાનું કીધું કે આ એક જોઈ શકે એવો છે, આની આગળ એવી નજર છે. સંજયની આગળ જેમ દૂરદ્રષ્ટિ હતી ને એવી રીતે કીધું કે દૂરદ્રષ્ટિ એટલે દૂરથી જોઈ શકે એવી દ્રષ્ટિ આની આગળ હશે સુખરામને. અહીંયા એવું નક્કી થાય છે કે દેખો અબ મહાજન હોઈ જાય. તું જો નહીં કે પેલા ધૃતરાષ્ટ્ર એમ કે ભાઈ નામ યુદ્ધના મેદાનમાં કૌરવો અને પાંડવો બે હામે ઊભા છે, એમાં ત્યાં મારા પુત્ર અને પાંડવોના પુત્ર શું કરી રહ્યા છે એ તું જો ને. પાંડવને એવું પેલા સંજયને એવું કીધું ધૃતરાષ્ટ્રે. હવે એવું જ અહીંયા કહે છે પ્રેમદાસ કે તું જો ને કોણ એવા મહાજન છે. ઓલાએ તો લોભ માટે કીધું, અહીંયા તો કીધું મુક્તિ માટે કીધું કે કોણ એવા છે તું જોઈ લે નહીં કે. તો એને દ્રષ્ટિ હશે ને સુખરામને, તો કે સુખરામની બીજી બાજુ નક્કી થઈ. લોભી નહોતા, સહ્યાના હતા અને પાછા આવી દ્રષ્ટિવાળા હતા સુખરામ કે એને કહું તો એ તપાસ કરીએ કે નકર કોઈને કીધું એને કે જાને મંદિરની અંદર જીવણભાઈ આવ્યા છે કે નહીં, તો એ વાત કરીને પછી જાય થોડેક મંદિર, પછી બીજે વયો જાય. એ જોવા જઈને અહીંયા જવાબ દેવા ના આવે. ઘણા એવા હોય, પણ કોઈ એવો એને કઈ એટલા કરીને આવશે કે હા ત્યાં જઈ આવ્યો, વાત કરીને આવ્યા કે તમને આ ભાઈ છે યાદ કરે છે અને જીવણભાઈ છે ત્યાં, એમ કરીને પાછું આખું કામ પૂરું કરીને આવ્યો. એટલે એને કીધું કે આ હોશિયાર છે, સહ્યાનો છે, આ વેઠ ઉતારવા વાળો નથી. અને એ જોઈને જાય કરીએ સત્સંગહિતા, ત્યાં જઈને આપણે સત્સંગ કરીએ, જે બાકી રહી ગયેલું છે એ કામ પૂરું કરી. ગુરુ પ્રેમદાસજીએ સુખરામ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સાણા શિષ્ય, હવે મારો અંતિમ કાળ મૃત્યુકાળ નજીક આવ્યો હોય તેમ લાગે છે, તો જ્યાં મોટા પુરુષ હોય ત્યાં જઈને આપણે સત્સંગ કરવો જોઈએ. હવે મોટા પુરુષ એટલે પોતાથી મોટા, પોતે તો મોટા છે જ, અવડો મોટો આશ્રમ ચલાવે છે, 200-500 શિષ્ય છે, એમાં 7 શિષ્ય તો બહુ હોશિયાર છે, પોતે પણ આ બધું જાણનારા છે, તો એનાથી પણ મોટા એવા કોણ એ કે ત્યાં જઈ કે તું જો ને કે આવા કોણ છે કે. એટલે અહીં કીધું આ વાત કોની જોઈ તો કે પ્રેમદાસે જોઈ, પછી કે સુખરામે જોયું. પ્રેમદાસે તો આજ્ઞા કરી તું જો ને કે તપાસ કર ને આવા કોણ પુરુષ છે, ત્યાં જઈએ આપણે કાંઈ માંદા પડ્યા ને તો કે કોણ એવા ડૉક્ટર છે કે આ દવા, તો આપણે પૂછીએ કોઈને કે ભાઈ આ આવું મને થયું છે તો એના માટે આ ડૉક્ટર આગળ જવાય. આવી તકલીફ થઈ છે કે ભાઈ આ વસ્તુ મને જોઈ છે તો ક્યાં લેવા જાવી, તો કે હાર્ડવેરમાં જવાય, એ મેડિકલમાં ના જવાય. અમુક વસ્તુ લેવા ઘરની અંદર નકુચા ના તેને નાખવું હોય તો હાર્ડવેરમાં જવાય, નળ નહીં, મેડિકલમાં જઈને ના મગાય. એટલે હોશિયારી હોય, દવા લેવા જાય ને એ પાછા છે શાક બકાલાની દુકાને જાય કે ભાઈ મને દવા આપો, તો ત્યાંથી દવા નહીં મળે. તો એને કીધું જે વસ્તુ જોવી છે તો એની નક્કી કર્યું કે સુખરામ આ વાતની બરાબર તપાસ કરશે. આ તો આ બધાને તો વિવેક હોય જ તે કે શાક માર્કેટમાંથી શાક મળે, દવાની દુકાનેથી દવા મળે, હાર્ડવેરની અંદરથી આપણે જોતા જે ઘરમાં વાપરવાના સાધનો મળે. એવી રીતે વાળ કપાવા જવાય તો વાણંદની દુકાને જવાય, દૂધ લેવા જવું હોય તો ડેરીમાં જવાય, એ આપણને ખબર પડે. પણ આવા મહાપુરુષને ઓળખવા એ કોઈને કઈ નજર જોઈ, એ સુખરામ સિવાય કોઈને પૂછી ના શકાય. તો એ સુખરામને પૂછવાનું કારણ જ એ હતું કે આને ઓળખે છે. આપણે આ લાવીને તમને હાથમાં મેં બતાવ્યું આ ચમકતું શું છે એમ, તો તમે કહો કે મહેશભાઈ તમે હીરાના વેપારી છો ને એટલે આ હીરા હશે એમ, પણ એ પુખરા જ હોય, પથ્થર એવો જ હોય. પછી સીવીડી હીરા હોય કે જે માણસોએ બનાવેલા એ દેખાડું, પછી અમેરિકન ડાયમંડ હોય. તો તમે તેમ કહેવાનું મહેશભાઈ હીરા બનાવે છે એટલે આ સાચા હીરા છે, બરાબર. તો એને જેને ખબર પડે છે, વિવેક છે, ઝવેરી છે, ઝવેરાત જેને પારખતા આવડે છે એને જ કહેવાય. એટલે સુખરામને આ આવડતું હતું
કે આવા મહાપુરુષોને ઓળખતા એને આવડતું હતું. ઓળખાણે જોઈએ ને આપણે, ઓળખતા તો આવડવું જોઈએ ને. આ હીરા છે ને આ છે, એ કાચ છે, આ અમેરિકન ડાયમંડ છે. ઓલો 1 હીરો લેવા જાવ 1 કરોડનો થતો હોય, અને અમેરિકન ડાયમંડ એવડો જ લેવા જાવ તમે તો 50 રૂપિયામાં આવે, લાગે હરખા. પછી સીવીડી લેવા જાવ, ઓલો 1 કરોડનો થતો હોય, સીવીડી 10 લાખમાં આવતો હોય. એટલે બધાની કિંમત જુદી જુદી છે. તો સુખરામને બધાથી ઊંચી કિંમત કરતા સુખરામને આવડે છે. એટલે સુખરામને હું કહું કે તું તપાસ કરને, અને એ તપાસ કરીને લાવશે, એ સાચું લાવશે, સાચું સોનું ગોતીને લાવશે, 100 ટચ સોનું ગોતીને લાવશે. એ કાંઈ કથિર નહીં આવે, પિત્તળ લઈને નહીં આવે. આવો વિશ્વાસ એને હતો, ગુરુ શિષ્યને. આવો વિશ્વાસ આપણે પણ થવો જોઈએ, આપણે જેને માનતા હોય એની ઉપર. આવો જ્યારે વિશ્વાસ થશે ત્યારે આપણી ગતિ પણ ઉપરની થશે. આ બધી વાતો એટલા માટે હું ડીપમાં કરું છું. વાંચી જવું હોય તો હમણાં વાંચી જાય ગ્રંથ તો, પણ સમજવું પડશે. આપણા ગ્રંથો તો કેટલાય સમયથી છપાય છે, અને આપણે કબાટમાં પડેલા છે. મોટું ભંડારિયું રાખ્યું છે કે ત્યાં આ ખૂટી જાય ને તો ત્યાંથી લાવવાના, અને ત્યાં ખૂટી જાય ને તો પ્રેસમાં છપાઈ નાખવાના. તો એ બધા ગ્રંથો તો પડ્યા છે, પણ આ ગ્રંથમાં જવું જોઈએ ને. આ ગુથાયેલો ગ્રંથ છે, આની અંદર કાંઈ ઉતરવું તો જોઈએ ને. દૂધ ગાયની અંદર હોય કામનું હું, મધ પૂડે મધ હોય તો આપણે કામનું હું, મોઢામાં આવે તો કામનું ને, તો આપણે ગણ કરે ને. ઔષધિ ઝાડમાં હોય ત્યાં સુધી આપણે શું કામ નહીં? એ તો એનો રસ કરીને આપણે પીએ તો આપણે કામ લાગે ને. એમ આનો હું તમને રસ કરું છું, ગ્રંથનો રસ કરીને પાવ છું. ઓલું મોઢેથી પી, આ તો કાનેથી પીવાનું છે. સત્સંગ છે આ, તો કાનેથી પીતા આવડવું જોઈએ ને. તો કે એટલા માટે હું તમને આ વાત કરું છું. જો પ્રેમદાસ કેવા હતા, સુખરામ કેવા હતા, કેવી દ્રષ્ટિવાળા હતા, અને એને કીધું કે ભાઈ એવા પુરુષને ગોતી લે, કે જે આવા પુરુષ છે કે જે મને મારી ગતિ કરાવે. હવે આગળ 49મી ચોપાઈ. જબ દ્રષ્ટિ કર કે જુગ દેખ્યા, અરૂઢમતા મેરા નિજ પેખ્યા, તબ છોડ ધન્ય ધામ આવાસુ, કહે કુવેર આયે મમ પાસુ. અરૂઢ મતા નથી, અરૂઢ મત, મત, હા એટલે કીધું માતા નહીં, મતા, બરાબર, માતા નહીં રાખતા, અરૂઢ મતા, ખાલી કાનો ભૂહી નાખવાનો છે, બરાબર. આ રીતે વાંચજો. જબ દ્રષ્ટિ અરૂઢમતા મેરા નિજ પેખ્યા, તબ છોડ ધન ધામ આવાસુ, કહે કુવેર આયે મમ પાસુ. ઉપર પ્રમાણે ઉચ્ચારી પોતે ત્રિકાળદર્શી હોવાથી જગત પર દ્રષ્ટિ નાખતા અમોને કરુણાસાગરને, એટલે અમને કરુણાસાગરને તથા અમારા અરૂઢ મતને જોયો, અને ભગવાન કરુણાસાગર પાસે તરત જ પોતાનું ધામ છોડીને આવી રહ્યા. હવે અહીં કીધું જબ દ્રષ્ટિ કરકે જુગ દેખ્યા. કઈ ત્રિકાળ દ્રષ્ટિ, વ્યાપક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દૂરદ્રષ્ટિ. આવા દ્રષ્ટિના ઘણા પ્રકાર છે. તો એની અંદરથી દ્રષ્ટિ કઈ કરી કે દૂરદર્શી, પછી દૂરથી જોઈ લીધું, પણ ઓળખવા તો જોઈ ને, તો કે દિવ્ય દ્રષ્ટિ. એનાથી ઓળખી લીધા કે આ જ વ્યક્તિની અંદર શ્રેષ્ઠ છે. તો કેવું શ્રેષ્ઠ કે જબ દ્રષ્ટિ કરકે જુગ દેખ્યા, જગત આખામાં પોતાની દ્રષ્ટિ અહીંથી ફેરવી લીધી, અને જોઈને અરૂઢ મતતા અમેરાની જ, મારો મત અરૂઢ છે, આ રૂઢિવાળા મતમાં મારો મત આવતો નથી, એવું પણ એની દ્રષ્ટિમાં જ જાણી લીધું. એની આ સામાન્ય નથી. કોઈ આપણે ખબર પડી જાય કે આ હાવ જંગલની અંદર ફરતો હોય, રાજા મહારાજાનો પુત્ર હોય ને, તો એને જોઈને ત્યાં આપણે ખબર પડી જાય, એના લક્ષણો ઉપરથી ખબર પડી જાય કે આ રાજા મહારાજાનો પુત્ર છે. આ કોઈ કારણસર એનું રાજ્ય વહી ગયું હશે, કોઈ કારણ એવું હશે, અથવા એને વનવાસ આપ્યો હશે. તો એવી રીતે રામ વનમાં ફરતા હોય તો એનું જે ચરિત્ર છે, એનું જે તેજ છે, એ રાજ્યનું તેજ છે, એના મુખારવિંદ ઉપરથી ઓછું ન થાય, એ ઓળખાઈ જાય. એમ જે આને કીધું અરૂઢ મત, મારો જે અરૂઢ મત હતો, આ રૂઢિવાળા મતથી મારો મત જુદો છે. કે જગતમાં ચાલે એનાથી જુદો છે, એને પણ એની દ્રષ્ટિથી જોઈ લીધો. જગતમાં રૂઢિવાળા તો ઘણા પંથ ચાલે છે, કે અનેક પંથો ચાલે છે, રૂઢિવાળા છે. બાપા કેમ દીકરો કરતો જાય, માં કેમ દીકરી કરતી જાય, ગુરુ કેમ શિષ્ય કરતો જાય,
આગળના પુરુષો જે થઈ ગયા એ જેમ કે એમ કરતા એ રૂઢિવાળો છે, અરૂઢ નથી. આપણે રૂઢિ પડી ગઈ કે આને રૂઢિ પડી ગઈ છે. આમાં કાઠિયાવાડમાં કે રૂઢિ એટલે જે કરતા હોય એ જ કર્યા કરે, બીજું નવીન કાંઈ કરી શકે નહીં, એને રૂઢિ કહેવામાં આવે. નવા પક્ષે રોજ રોટલી બનાવતા હોય તો રોટલી બનાવીએ કે બહેનો, પણ એને કીધું તારે આજે છે ને પૂરી બનાવવાની છે કે એ નથી આવડતું, સમજાણું. અને કદાચ એને કીધું હોય કે પૂરી બનાવવાની તો પૂરી વણી અને પાછી શેકે તો પાછી લોઢી ઉપર જ તે જ્યાં રોટલી શેકતા હોય ને એને ખબર ના પડે કે તળવાની છે. એટલે એ રૂઢિ કહેવાય કે રૂઢિ એટલે એને નવું નથી આવડતું, નવું શીખવાની તૈયારી નથી, એને રૂઢિ કહેવાય. અને મારો મત તો કે અરૂઢ હતો, રૂઢિમાં નહોતો, મારી વગર બધી સમજ હતી. જબ દ્રષ્ટિ કરકે જુગ દેખ્યા, અરૂઢ મતા હમેરા નિજ પેખ્યા. પેખ્યા એટલે ઓળખી લીધો, જાણી લીધો, સમજી લીધું. પેખવું એટલે પહેચાણવું, ઓળખવું, અંદરથી ઓળખવું. આપણે હું એમ કહું કે હું ઠાકરસિંહભાઈને ઓળખું છું, એનો અર્થ કાંઈ નથી. ઠાકરસિંહભાઈને મેં જોયા છે એમ કહેવાય. ઠાકરસિંહભાઈને હું ઓળખું છું એટલે એ કેવા છે, એ હું ખાય છે, હું પીવે છે, એની યાર પૈસાનો લેવડ દેવડ કરી હોય તમારે કરાય કે ન કરાય, એ સમયસર મારું કામ કરે છે, એને કોઈ વ્યસન છે કે નહીં, એ બધું જ્યારે હું ઓળખું તેને કહેવાય ઓળખ્યા. જોયા અને ઓળખ્યામાં ફરક છે. એટલે પેખ્યા એ ઓળખામાં આવે કે ઓળખી લીધા છે, પરમ ગુરુને ઓળખી લીધા. એ કે સુખરામે તબ છોડ ધન ધ્યાન આવાસુ. અહીં હું કીધું નીચે તો એમ કીધું ધામ છોડીને આવી ગયા, પણ અહીંયા 3 શબ્દો વાપર્યા. તબ છોડ ધન્ય એટલે ધન, જે ધન એના આશ્રમમાં હોય એમાં સોના ચાંદી હીરા જવેરાત પૈસા જે કાંઈ હોય, એ સમયમાં રાણી સિક્કા હાલતા હોય, એનું ચલણ હોય તો એ બધું ધન. પછી અનાજ કઠોળ એ પણ ધાન્ય, તો કે આ બધું જ ધન છે, એનું સંપત્તિ છે, એ છોડી. પછી ધામ, ધામ એટલે આખું ભાલેજ ગામની અંદર જે આશ્રમ બનાવેલો હતો એ આખો ધામ કહેવાય. અત્યારે કેમ કહેવાય કે ભાઈ કે સારસાપુરી એક આપણે ધામ કહીએ. પછી 4 ધામ, તો એની અંદર 4 ધામ, દ્વારકાની બધા ધામ કહેવાય. પછી એ ધામ એટલે એનું ધામ જે હતું એ હતું ભાલેજ, અને એ ભાલેજ એ છોડ્યું એને ધામ કીધું. પછી એમાં એનો આવાસ હતો જેમાં રહેતા થાય, એ આવાસ છોડ્યો. 3 વસ્તુ છોડી, જે ધન હતું એ છોડ્યું, ધામ હતું એ છોડ્યું, અને પોતે જેમાં રહેતા થાય એ આવાસ છોડ્યો. આટલી વસ્તુ છોડીને કહે કુબેર આયમ પાછું. આવી રીતે આ બધા મારી પાસે આવ્યા આટલું છોડીને. તમે હું છોડીને આવ્યા ઘરે? તો કે પગ છોડીને આવ્યા. તો પગ છોડીને તો તમે આવ્યા નથી, કે પગ તો લઈને આવ્યા છો. તો કે આંખ છોડીને આવ્યા, કાન છોડીને નહીં, ઘર છોડીને આવ્યા. પછી છોકરાઓને મૂકીને આવ્યા, માતા પિતાને મૂકીને આવ્યા, હવારમાં ઊંઘને છોડીને આવ્યા. હવારમાં જાગ્યા ન હતું, ઊંઘ તો છોડી ત્યારે આવ્યા ને. તો ઊંઘ ન છોડી તો હુતા, હજી ઘણા હુતા છે, મજા કરતા છે, એની હજી ઊંઘને છોડી નથી, તમે ઊંઘ છોડી એટલે આવ્યા. તમે હું છોડીને અહીંયા આવ્યા અને હું લેવા આવ્યા, મહત્વનું છે ને. તમે છોડ્યું હું તો તમે લેશો હું? હાથમાં કાંઈ નથી તો કંઈક હવે ખાલી જગ્યા છે તો તમને કંઈક પકડી શકો, તમે એમાં કંઈક ભરી શકો તમે. એટલે કીધું આટલું બધું છોડી દીધું. હવે એનું જે પદ હતું મહંત પદ, ગુરુપદ, એ જ્યારે ધામ છોડે ને ત્યારે ગુરુપદ પણ છોડી દે. હવે મારે ગુરુને અહમ નથી રાખવો, કારણ કે હવે હું બીજા ગુરુને બનાવવા જાઉં છું, જેને અગર હું શીખવા જાઉં છું એ મારા ગુરુ બનશે ને. તો હું ગુરુનો અહમ રાખું તો હું કેવી રીતે ત્યાં શીખી શકું? એટલે કીધું ધામ છોડ્યું. ધામની અંદર તો બધા માનતા હતા, ભગવાન તરીકે માનતા હતા, ગુરુ તરીકે માનતા હતા એને. તો ધામ છોડે એટલે ભગવત્તા છોડી દીધી, ગુરુપદ છોડી દીધું. એવી રીતે એની ધામ છોડ્યું, એના અંદરથી છોડ્યા બધું. બહારથી તો સંપત્તિ છોડી, બહારથી તો ગામ છોડ્યું, બહારથી તો એનો જે આશ્રમ હતો એ છોડ્યો, પણ અંદરથી છોડ્યું એનું હું ગુરુપદ છોડી દીધું. બધા એને પગે લાગતા હતા એ છોડી દીધું, એ બધું છોડ્યું. ત્યારે પરમ ગુરુ માટે લાયક થયા. હા, હવે હું પરમ ગુરુને આગળ જઈ શકું, કારણ કે આ બધું મેં પકડી રાખ્યું હોય, જ્યાં સુધી અહમ છે મારો ત્યાં સુધી હું એને ત્યાં જઈ ન શકું. તો એટલું બધું આપણે છોડીને આવ્યા. આપણને લાગે કે ભાઈ ઘર છોડીને આવ્યા, પણ તમે ઊંઘ છોડી એ તો દેખાય નહીં. હે, એ તો આપણે ખબર પડે કે ભાઈ ઊંઘ છોડીને આવ્યા. કેમ કે હજી ઘણા હુતાશ ઘરે, એને નથી છોડી એટલે અહીં નથી આવ્યા. એટલે તમે ઘણું છોડીને આવ્યા. તો અહીં આવ્યા છો તો હવે તમે પકડશો હું? તો કે હવે જે અહીંયા પરમ ગુરુનું જે જ્ઞાન છે, જે સમજણ છે, જે વિવેક છે, જેમાં જેનાથી અંશે થવાય છે, એની રીત છે, એની પદ્ધતિ છે, એ શીખવા આવ્યા છે, એ લેવા આવ્યા છે. છોડીને આવ્યા આ લેવા માટે, ઘર છોડીને આવ્યા શાકભાજી લેવા માટે, ઘર છોડીને આવ્યા હીરા જવેરાત લેવા માટે, કોઈ ઝવેરીની દુકાનમાં ગયા. પણ અહીંયા હું કામ લેવા આવ્યા?
અહીંયા તો તમને સોનું નથી મળવાનું, હીરા નથી મળવાનું, શાકભાજીનું વજન નથી થવાનું. તમે અહીંયા શું કામ આવ્યા છો? 1 કલાક 1.5 કલાક શું કામ આપણે બગાડીએ? તો કે અહીંયા કંઈક એવું મળવાનું છે જે અદૃશ્ય છે, જે દ્રશ્ય નથી. દ્રશ્ય હોય એ તો બધું જોયું, અદૃશ્ય શું છે? આ શરીર ન હોય પછી કામ લાગશે એ વસ્તુ અદૃશ્ય છે. અત્યારે કામ લાગશે. શરીરમાં હું તો અદૃશ્ય જ છું ને. આમ પકડું તો કાન પકડું, પકડું તો નાક પકડું, પકડું તો દાઢી પકડું, પકડું તો હાથ પકડું. હું ક્યાં પકડાવશું? હું તો અદૃશ્ય છું ને. એ અદૃશ્યને મારે પકડવો છે. હું કોણ છું અને અદૃશ્ય કરતા છે એને મારે જાણવા છે. એના માટે હું અહીંયા આવું છું. કારણ કે હું દ્રશ્યવાળી વસ્તુથી તો બધું જોઈ લીધું મેં. હીરા ઝવેરાત, ખાવા પીવાના મોજ શોખ, સંસાર આખો ફરી બધું લીધું. હવે તો કે બધા એમાં કાંઈ મને દેખાણું નહીં કે જેમાંથી મારું સ્વરૂપ મને પ્રગટ થાય. એવું પ્રેમદાસને થયું કે એટલું બધું જોઈ લીધું, અનેક શાસ્ત્ર જોઈ લીધા, ગ્રંથો જોઈ લીધા, એક એક શિષ્ય એમાં હોશિયાર હતા, 6 શાસ્ત્રોમાં હોશિયાર હતા. આપણે સુખરામ પછીના હું નામ વિઠ્ઠલદાસ 6 શાસ્ત્રોમાં હોશિયાર હતા. સુખરામ આવા હોશિયાર હતા, લક્ષ્મીબાઈ આવી હોશિયાર હતી, વિષ્ણુદાસ એટલું પાલન પોષણ કરતા હતા બધાને. તો કે આટલા બધું હતું છતાં કાંઈક ખૂટતું હતું, એ લેવા માટે હવે આવે છે પરમગુરુ પાસે. તો અહીં કીધું છે કે હું ખૂટતું હતું તો કે અરૂઢ મત જે હતો એ મારી આગળ હતો. આ બધું છોડીને મારે પાસે આવ્યા. 50મી ચોપાઈ, છેલ્લી ચોપાઈ. શીશ સપ્તલે સહિત સોહાગુ આઈ મિલે શીશ સપ્તલે સહિત સોહાગુ આઈ મિલે મોઈ કરન સમાગુ કરી પરણાયમ મિલે સબ સંતુ હમ બેઠે ભલે આયે મહાંતુ. પ્રેમદાસજી 7 શિષ્યોને સાથે લઈને પોતાના સોહાગ સહિત મને આવીને મળ્યા અને સત્સંગ કરવાની ઈચ્છા જણાવી. સઘળા સંતોને પ્રણામ કરીને મળ્યા તથા અમારી સાથે પ્રેમપૂર્વક ભેટ્યા. હવે અહીંયા કીધું શિષ્ય સપ્ત લઈ સહિત સોહાગું. કોઈ છોકરાઓ સ્કૂલે ભણવા જતા હોય તો એ ગંદા, નાકમાંથી છેડા નીકળતા, વાળ ઓળ્યા વગરના જેમ તેમ જાય અને એ સ્કૂલમાં જાય તો એને કંઈ વિદ્યા પ્રાપ્ત નહીં થાય. એટલે એને નાહી ધોઈ ક્યારેક ચાંદલો બાંડલો કરી શુદ્ધ થઈ પોતાનું દફતર વ્યવસ્થિત કરી ચપ્પલ બપ્પલ વ્યવસ્થિત બધું જે એકદમ કહેવાય ને સુંદર થઈને જાય તો એને પ્રાપ્ત થવાની જે વિદ્યા છે એ પણ સારી પ્રાપ્ત થાય. એનું ધ્યાન પણ ત્યાં કેન્દ્રિત રહે. નકર જેમ હું આવું તો એને એક બાજુ ખંજોળ આવતી હોય, સાહેબ સમજાવતા હોય, હરખો નાયો નથી તો મેલ ચોટેલો છે તે ખંજોળ આવે છે એને. તો સાહેબ છે એ સમજાવે છે કાંઈ અને એ પછી એનું ખંજોળવામાં મન છે તો એ કે ત્યારે બરાબર એને સમજાતું નથી, કારણ કે એને બીજી પ્રવૃત્તિમાં મન છે. એટલે ચોખ્ખો થઈને એટલે કીધું સોહાગ. સોહાગ એટલે સોહાગણ સ્ત્રી જેના લગ્ન થયા છે એની જેમ શણગાર સજેલા હોય એમ આ 7 શિષ્યોના શણગાર સજેલા હતા. 7 શિષ્યો આવા શણગાર રૂપ હતા. પરમગુરુ કહે છે પ્રેમદાસ આભૂષણ રૂપ હતા. એ આભૂષણના આભૂષણ આ 7 જે શિષ્યો હતા એ 7 એના શણગાર સજીને આવા સોહાગણ થઈને જેમ સ્ત્રી પોતાના પતિને ત્યાં જતી હોય લગ્ન કરીને એ સ્થિતિની અંદર પ્રેમદાસ છે એ પ્રેમથી પરમગુરુ પાસે જતા હતા. અને આવા શિષ્યોને સંપત્તિ લઈને એનું કહેવાય ને આ દહેજ બધું લે દેજ શું કહેવાય ને દાઈજો કે શું કહે એને, હા, તો એવું બધું લઈને જતા હતા કે આ બધા શિષ્યો એવા છે જે સંપત્તિથી ભરપૂર છે, જેની અંદર એટલું બધું જ્ઞાન છે કે એની વાત પૂછોમાં એવી એની સંપત્તિ છે. અને એ સંપત્તિ એટલી શોભાયમાન છે કે એ શોભા પોતાએ ધારણ કરીને 7 શિષ્યોની અંદર જઈ અને પરમગુરુને મળે છે. આઈ મિલે મોઈ કરણ સમાગુ, મારી સાથે સમાગમ કરવા માટે આવી ગયા, સત્સંગ કરવા માટે આવી ગયા. કરી પરણામ. હવે અહીંયા પ્રાણાયામ કીધું છે. આગળની જે ચોપાઈ છે એની અંદર ચોપાઈ 46માં પ્રાણાયામ કીધું છે અને અહીંયા કીધું કરી પરણામ
મિલે સબ સંતો. પ્રાણાયામ અને પ્રણામમાં શું ફરક છે? તો પ્રાણાયામ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા છે, પણ કોઈને માન આપવું છે અને માન આપીને એને ચરણમાં જવું છે તો એને પ્રણામ કર્યા. હવે પ્રણામ કરવા એ પણ પ્રાણ વિશે જ છે કે તમે એને ચરણમાં તમારો શ્વાસ સમર્પિત કરી દીધો. પ્રાણાયામ તમે એને સમર્પિત કર્યો કે તમે એના ચરણ છે બે, ઈડા અને પિંગળા, એ બે આપણા ચરણ છે. આ ચરણ છે એ જડ છે, પણ આ ચરણ ચાલે તો આ ચરણ ચાલી શકે. આ નાકના આપણો શ્વાસ બંધ થઈ જાય તો એ ચરણ હાલતા બંધ થઈ જાય તો આ પગ ચાલી ન શકે. એટલે મેં મારો પ્રાણ જેના હું પ્રણામ કરું છું એના ચરણમાં અર્પણ કરી દીધો, એટલે મારો પ્રાણ એના પ્રાણની સાથે મેળવી દીધો. આવી રીતે પ્રાણાયામનો અર્થ થાય છે, સમજાણું? હવે ત્યાં આગળ પરોક્ષ રીતે મેળવ્યો પ્રાણ સુખરામે કે પરોક્ષ રીતે પ્રાણથી જોઈ લીધું કે આવા કુબેર સ્વામી નામના સંત સારસાની અંદર બેઠા છે, મહાપુરુષ બેઠા છે. એ પ્રાણાયામથી જોયું અને એ પરોક્ષ હતું કે એ ત્યાં જોઈ લીધું પરોક્ષ. પણ જ્યારે પ્રાણાયામ કરે ત્યારે પ્રત્યક્ષ મળે ત્યારે પ્રણામ થાય છે. પ્રાણાયામ છે એ પરોક્ષ હતું અને પ્રત્યક્ષ મળે છે ત્યારે પ્રણામ થાય છે. પ્રણામ પ્રત્યક્ષમાં થાય છે. મિલે સબ સંતુ હમ ભેટે ભલે આયે મહાનતું. ત્યારે મેં એની સાથે હું એને ભેટ્યો, એ પણ મને ભેટ્યા. આ ભેટ કરી ભલે આયે મહાનતું, એ મહાન સંત તમે આવો, ભલે આવ્યા, અમને આનંદ થયો છે કે એવી રીતે મેં પણ એને આવકાર્યા. અહીંયા હજી એક ચોપાઈ વચાઈ જાય છે. હા, 51મી. મલી મલી રહે સબ સંત સજનહી, કરન લગે હમ જ્ઞાન ભજન. વેદુ અહીં મલી રહે સબ સંત સજનહી, કરન લગે હમ જ્ઞાન ભજનહી. અગમય ગોચર ગમ નહીં વેદુ, કરી કરુણા હમ કિયો તેહી ભેદુ. વાત અહીંયા ફેરવે છે આખી. બધા સંતો અને સજ્જનો એકબીજા સાથે હળીમળીને પ્રેમપૂર્વક રહેતા હતા અને ત્યાં અમે ભજન કીર્તન તથા સત્ય વસ્તુનો બોધ કરતા હતા અને વેદોએ જે પદ માટે નેતિ પોકારેલી છે તે અગમ્ય અને અગોચર પદનો ભેદ કરુણા દ્રષ્ટિ કરી અમો સમજાવતા હતા. હવે આવીને મળી લીધું, ત્યાંથી જોઈ લીધું, આવીને મળ્યા, સોહાગણ રૂપે મળ્યા, પ્રણામ કર્યા, આ બધી ઘટના ઘટી. પછી જેના માટે આવ્યા છે એ મુદ્દો તો શરૂ થવો જોઈએ ને, કે જેના માટે આવ્યા છે તો એ મુદ્દો શરૂ કર્યો કે મળી રહે સબ સંત સજ્જની. તો કે આ લોકો આવ્યા અને અહીંયા આપણા સારસામાં જે સંતો અને સજ્જનો રહેતા હતા એની યારે ભળી જવા માટે. એને બે ભળવા જોઈએ ને. નદી છે એ સમુદ્રથી અલગ રહે તો એ ભળે નહીં, તેનો સંગમ કેમ કહેવાય? તો કે મારો જે સારસાની અંદર જે સંતો હરિજનો ભક્તો હતા એની અંદર આ 8 જણા આવીને ભળી ગયા. એવી રીતે મળી રહે, બધા એકબીજાની સાથે હળી મળી ગયા. જેમ તમે અહીંયા પારસી લોકો આવ્યા સંજાણ બંદરે ઈરાનથી, તો એ પારસી બંદરે ઉતરે, એનું વહાણ છે એ ઉતર્યું એટલે નાનો ત્યારે રાજા હતા સંજાણમાં, તો એ ઉતર્યા એટલે તરત જ પેલા જે પારસીના જે મુખ્ય હતા એની કીધું કે ભાઈ છે ને કે અમને આ રાજા છે એ અહીંયા એનામાં આશરો આપે અને અમે અહીંયા રહી શકીએ એટલા માટે અરજી કરવા માટે 2 જણા બુદ્ધિશાળીને એની મોકલ્યા. પોતે જે બુદ્ધિશાળી માણસ પહેલાં સીધો ન જાય, પહેલાં એના વ્યક્તિને મોકલે. તો એની મોકલ્યા એટલે પહેલાં એ વાત કરી બધી. રાજાએ એની વાત સાંભળી કે અમે ઈરાનથી આવ્યા છીએ અને ત્યાં મુસ્લિમ લોકોએ અમારી ઉપર એવી રીતે આક્રમણ કર્યું છે, બૈરાવ છોકરાઓ થોડા વધ્યા, એને લઈને અમે પારસીઓ અહીંયા આવ્યા છીએ, અમે પારસીઓ છીએ, એવી એક વહાણ ભરીને અમે આવ્યા છીએ. તો તમે અમને તમારા રાજ્યની અંદર રહેવા માટેની જગ્યા આપો અને અમે તમારા રાજ્યની અંદર કોઈ ઉપદ્રવ નહીં કરીએ, અમે તમને કોઈ હેરાન નહીં કરીએ, પણ રાજ્યની વ્યવસ્થામાં અમે જે કાયદા નિયમો પ્રમાણે રહીશું. આવું બધું કીધું એટલે રાજાએ એને છે એ એક કટોરો ભરીને દૂધ મોકલ્યું. અને એનો અર્થ એવો હતો કે અમારું રાજ્ય તો આખું છલોછલ છે, એમાં તો બહુ બધા માણસો છે, તમે આમાં હમાઈ શકો એમ નથી એમ.
એટલું બધું કટોરો ભરીને છે, આખું છલકાતો કટોરો મોકલ્યો એની. એટલે પહેલાં એ કટોરો ભરીને ત્યાં ગયા એટલે ઓલા સમજી ગયા કે ભાઈ રાજાએ એમ કીધું કે અમારા રાજ્યમાં જગ્યા નથી તમને રાખવાની. એટલે પહેલો તે હોશિયાર હતો એટલે એની જે હાકર હતી એને દળી અને એની અંદર નાખી અને ભેળવી દીધી અને પાછું મોકલ્યું. અને પહેલાં ગયા પાછા. રાજાએ એને કીધું કે રાજાએ જોયું કે આ દૂધનો કટોરો પાછો આવ્યો છે એટલે એની વિચાર કર્યો કે કાંઈ એમને પાછો તો મોકલ્યો ન હોય, સામાન્ય તો હોય નહીં. એટલે એમાંથી એક ચમચી ભરીને ચાખ્યું એટલે એમાં ગળપણ આવી ગયું હતું, મીઠાશ આવી ગઈ હતી. ઓહો, એ કે આવા લોકો અમારા રાજ્યમાં રહેવાના છે અને એની જગ્યા થઈ જશે. એ કે તો અમારા રાજ્યમાં પણ આવા સમજુ વિવેકી લોકો આવશે તો અમે એને આવકાર આપીશું. એટલે રાજાએ તરત જ એને અગિયારી બનાવી દીધી, એને રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી, મકાનો બનાવી દીધા, શિક્ષણ છોકરાઓ ભણીએ કે એની વ્યવસ્થા, કપડાં લત્તા ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી. અને સંજાણ બંદરે ઉતરેલા આ જે પારસીઓ છે એ દેશનો હજી તે વિકાસની અંદર મદદરૂપ થઈ રહ્યા છે. તો આવા પારસી સમાજની અંદર જે સમજુ લોકો હતા તેમાં ભળી ગયા ભારતની અંદર. એ એમ નથી કહેતા કે અમે અલગ છીએ, આપણી બધી જ પદ્ધતિની અંદર એકરૂપ થઈ ગયા. ટાટા જમશેદજી ટાટાથી લઈને અત્યારે આ છેલ્લા હું નામ રતન ટાટા સુધી દેશના વિકાસની અંદર બધા લાગ્યા કે આવા લોકો છે ભળી ગયા. સંજાણ બંદર કાંઈથી દૂર નથી, અહીંયા વાપીથી થોડા આગળ જઈએ એટલે તરત સંજાણ બંદર આવે. તો આપણા આંગણે જ આવેલા આ લોકો, સમજી લો ને. તો એવી રીતે કીધું કે આ બધા પણ પરમ ગુરુની આગળ આવતા બધા હળી મળી ગયા. એમાં હવે કોણ ખાંડ રહી ને કઈ દૂધ રહ્યું એવું ખબર પડતી નહોતી. કે આ 8 જણા કે અમારા આશ્રમમાં એવા ભળી ગયા કે હવે એ ભાલેજથી આવે છે કે સારસાના છે એની હવે કાંઈ ખબર રહી નહીં. એકરૂપ થઈ ગયા કે હળી મળી રહે સબ સંત સજની કરન લગે. ત્યારે બધા હળી મળી રહેવા લાગ્યા. ત્યારે મેં જ્ઞાનની શરૂઆત કરી. હવે મારો જે કામ હતું, જેના માટે અહીંયા આવતા હતા અને મારે જે કહેવાનું હતું એ કરન લગે હમ જ્ઞાન ભજન હી. ત્યારે મેં એને જ્ઞાનની વાતો કરી. ભજન કેમ કરવું, એની રીત શું છે, એની પદ્ધતિ શું છે, એનું અનેક રીતે મેં એને સમજાવવાની શરૂઆત કરી. આનો વિષય આગળ આપણે કાલે વધારે લઈશું. અગમ અગોચર ગમ નહીં વેદું. કે હું કયું જ્ઞાન કહેતો હતો કે વિશેષ હું કાલ લઈશ, પણ આ થોડી વાત કરી દઉં. અગમ અગોચર ગમ નહીં વેદું. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. 4 વેદની અંદરથી 6 શાસ્ત્ર બન્યા છે. 6 શાસ્ત્રના આધારે 9 વ્યાકરણ બન્યા છે, 18 પુરાણો છે. આ બધા શાસ્ત્રમાં જે જ્ઞાન નથી એવું અગમ અગોચર અરૂઢ હતું ને, હું રૂઢી નહોતી મારી, એ અરૂઢ મતી જે મારી હતી એનાથી હું જ્ઞાન દેવાની શરૂઆત કરી. કરુણા હમ કિયો તે ભેદું. હું આ ન કહું એને તો મને કોણ કાંઈ કહેવાનું હતું, પણ છતાંય મને એની ઉપર કરુણા ઉત્પન્ન થઈ એટલે હું કહું છું. કે નકર મારે કાંઈ એને કહેવાની જરૂર નથી. રેન ખાઈ પીને વયા જાય તો મને હું વાંધો હતો, પણ નહીં, મને એના ઉપર આ લોકો કેવલધામ સુધી પહોંચે અને આ અંશો બરાબર તૈયાર થયેલા છે, પાકા થયેલા છે, એટલા માટે મેં એના ઉપર કરુણા ઉપજી મને. અને એવી કરુણા થઈ એટલે મેં એને ભેદ કહેવા માંડ્યો કે આ જગતમાં શું છે, તારું શરીર શું છે, આ પ્રાણ શું છે, આ બધું કેવી રીતે રચના થઈ છે, એનો દરેક વાતનો જે ભેદ મેં એને કહેવાની શરૂઆત કરી. કે કોઈ શાસ્ત્રમાં નહોતો. વેદે નેતિ પકડી, એ નેતિ પદની ઉપર પરનેતિ પદ આવે છે, એની પણ મેં એને વાત શરૂ કરી. આવી બધી વાતોની મેં શરૂઆત કરી કે હવે હું આ બધી તમને વાતો કરીશ જેનાથી તમે આગળનું તમારું લક્ષ્ય છે એ લક્ષ્ય સાધી શકો, એનું જ્ઞાન આપવાની શરૂઆત કરી. કાલથી પછી 51મી કાલે લેશું ને એનાથી આગળની પણ લેશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સાગર મહારાજ કી, તપસ્વી રઘુરામ મહારાજ કી જય, કી જય. હવિચલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ.